પ્રણામ વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો મારી સાથે ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી વ્યાકરણનો અગત્યનો અને વિશેષ મુદ્દો એટલે છંદ. મિત્રો, આપણે અલંકારના એપિસોડમાં એ પ્રસ્તાવના કરી ચૂક્યા છીએ કે આજે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને જ્યારે સવાલ પૂછવામાં આવે કે આપને ગુજરાતી વ્યાકરણમાં અઘરામાં અઘરો મુદ્દો, અઘરો ટોપિક કયો લાગે, તો મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોના મુખે એકમાત્ર જવાબ હોય, એક અલંકાર અને બીજો છંદ. પણ મિત્રો હું કહું છું, મારી દ્રષ્ટિએ જો ગુજરાતી વ્યાકરણાવલીમાં સૌથી ઈઝી મુદ્દા હોય તો એ છે અલંકાર અને છંદ. હે સાહેબ, એવું હોય? હા મિત્રો, આપણને એ અઘરા ક્યારે લાગે છે? જ્યારે આપણે એને ગોખવાનો પ્રયત્ન કરીએ છીએ, ગોખીને એના ઉદાહરણો એક્ઝામમાં લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ, માત્ર પરીક્ષાલક્ષી તૈયારી કરીએ છીએ, ત્યારે મિત્રો આ પરિસ્થિતિ સર્જાય છે. પણ જો કોઈ પણ વ્યાકરણિક મુદ્દો યાની કે કોઈ પણ પ્રકારની શૈક્ષણિક બાબત જીવનમાં આચરણમાં આવે ને મિત્રો, ત્યારે એ આજીવન કાયમ માટે આપણા માટે એ જીવન સાથે વણાય અને મુદ્દો ઇઝી થઈ જાય છે. એટલે કહું છું મિત્રો, કોઈ પણ વ્યાકરણિક મુદ્દા, શૈક્ષણિક કોઈ પણ બાબતે રમતા રમતા શીખીએ અને રમતા રમતા જો આપણે અભ્યાસ કરીશું તો ગેરંટી સાથે કહું છું કે જીવનમાં ક્યારેય નહીં ભૂલાય. કોઈ મિત્ર આવીને એવું કહે છે કે સાહેબ, વેકેશનમાં હું સાયકલ ચલાવવાનું ભૂલી ગયો. નથી ભૂલાતું મિત્રો. કેમ? એ પ્રેક્ટિકલી નોલેજ છે ને જે પ્રેક્ટિકલી નોલેજ છે એ જીવનમાં ક્યારેય વિસરાતું નથી. એટલે હંમેશા પ્રેક્ટિકલી રીતે, મહાવરાથી, એને સતત અભ્યાસથી, એના સતત સ્વાધ્યાયથી જીવનમાં આચરણમાં લાવી અને કોઈ પણ બાબતને શીખવાનો પ્રયત્ન કરીએ. અને ત્યારે જ કહેવાય મિત્રો, સા વિદ્યાયા વિમુક્તયે, મુક્તિ અપાવી શકે તે જ સાચી વિદ્યા. શેનાથી મુક્તિ? તો મૂંઝવણથી, પીડાથી, દર્દથી, અજ્ઞાનતાથી મુક્તિ અપાવી શકે તે જ સાચી વિદ્યા. અને એ વિદ્યા આપણે પ્રાપ્ત કરવી છે. માટે ગોખણપટ્ટી ભૂલી આવો મિત્રો, સાચી સમજણથી એનો અભ્યાસ કરીએ. તો છંદની શરૂઆત કરીએ એ પહેલા જેમ અલંકારમાં સવાલ થયો, અલંકાર શબ્દ સાંભળતા જ કે અલંકાર એટલે શું, તો અલંકારનો સીધો સાદો ને ડાયરેક્ટ જો કોઈ અર્થ હોય તો એ છે શૃંગાર. એવી જ રીતે મિત્રો છંદમાં સવાલ પૂછાય પહેલો કે છંદ એટલે શું, તો મિત્રો છંદ એનો સીધો સાદો ને ડાયરેક્ટ અર્થ લઈ શકાય, છંદ એટલે કાવ્યનું માપ. હવે કાવ્યના માપની વાત આવી એ પહેલાં હું માપ વિશે થોડીક માહિતી આપી દઉં કે આ માપ શું છે, એનું જીવનમાં શું મહત્વ છે. મિત્રો, આપણે જન્મથી માંડીને મૃત્યુ સુધી, સવારથી માંડીને સાંજ સુધી આપણે માપ સાથે સતત સંકળાયેલા છીએ. હે સાહેબ, એવું? હા, તમને યાદ કરાવી દઉં. જેવી આપણી સવાર થાય એટલે સૌથી પહેલાં જે ખાટલા કે ગોદડા ઉપર આપણે સૂઈએ છીએ ને એ પણ ચોક્કસ માપ છે. 2.5x3 અથવા તો પછી જે હોય 2.5x6, નાના હોય તો 3 આવી શકે, પણ ટૂંકમાં એનું ચોક્કસ માપ છે. એ ખાટલાનું માપ છે, એ ગોદડીનું માપ છે, એ ચાદરનું માપ છે. અરે ત્યાંથી આપણે ઊભા થઈને જ્યાં પગ મૂકીએ અને જે ટાઇલ્સ પર આપણો પગ પડે છે ને એનું પણ ચોક્કસ માપ છે, 1x1 અથવા 2x2. ત્યાંથી ઊભા થઈને જો આપણે સીધા બેઝિંગ તરફ જતા હોઈએ, હું તો ભગવાનને પ્રાર્થના કરીને તરત જ સીધો પાણી પ્રયોગ માટે પાણી પીવા તરફ જઉં છું. એટલે જો પાણી પ્રયોગ કરતા હોય તો એનું પણ ચોક્કસ માપ છે, 1 લીટર, 2 લીટર, 1.25 લીટર આટલું પાણી સવારના પહેલાં નરણા કોઠી પી લેવાનો મહાવરો ચોક્કસ કરવો મિત્રો. અને એ પણ હુંફારું પાણી, આરોગ્યપ્રદ છે, બિલકુલ સ્વાસ્થ્યવર્ધક છે. સારું, જો પાણી પીતા હોય તો ઠીક, નહીં તો આપણે બેઝિંગ તરફ જઈએ તો ત્યાં ટૂથપેસ્ટ મૂકેલી હોય તો ટૂથપેસ્ટ મૂકેલી છે એની પર પણ ચોક્કસ માપ, 100 ગ્રામ, 200 ગ્રામ, 50 ગ્રામ, 500 ગ્રામ, 1 કિલો, 2 કિલો, 5 કિલો.
જો નાહવા ધોવાનું બધું એનાથી જ થતું હોય તો પણ ટૂંકમાં ટૂથપેસ્ટનું પણ એક ચોક્કસ માપ છે. સારું, ત્યાંથી આપણે બાથરૂમ તરફ મતલબ કે નાહવા તરફ જઈએ તો ત્યાં પણ ચોક્કસ માપ છે. નાહવા માટે જે ડોલમાં પાણી લઈએ છીએ, આપણે ટબમાં પાણી લઈએ છીએ, બાલ્ટીમાં પાણી લઈએ છીએ, એ 5 લીટર 10 લીટર 15 લીટર પાણીનો ઉપયોગ કરીને આપણે સ્નાન કરીએ છીએ. સારું, ત્યાંથી આપણે આવ્યા કપડાં પહેરવા માટે તો એનું પણ ચોક્કસ માપ છે. તો કપડામાં પણ ચોક્કસ માપ. ઇવન મિત્રો ત્યાં સુધી કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો ટાઈમ મુજબ સમયસર પ્રાર્થના 15 મિનિટ 20 મિનિટ 25 મિનિટ. તમે જુઓ મિત્રો, આપણે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને ચાલીએ, એ પણ ચોક્કસ માપથી ચાલીએ છીએ. નાસ્તો કરવા બેસે તો એનું પણ ચોક્કસ માપ. અરે મિત્રો, રાત્રે સૂઈએ ત્યાં સુધી સતત માપ માપ અને માપ સાથે આપણે સંકળાયેલા છીએ. માપનું મિત્રો આટલું બધું મહત્વ છે, તો માપનું આટલું મહત્વ કેમ? તો સીધી સાદી વાત કરી દઉં કે માપનું આટલું બધું મહત્વ કેમ મિત્રો. ચલો, દાખલા તરીકે હું 1 કિલો ગોળ વસ્ત્રાલમાંથી લઉં છું, અમદાવાદ વસ્ત્રાલમાંથી. સારું, 1 કિલો ગોળ બીજો વળી પાછો અમદાવાદના બીજા કોઈ એરિયામાંથી લઉં છું, ગોતા બાજુથી. સારું, ત્યાંથી ઈચ્છા થઈ કે ચલો સારું વેકેશનમાં કદાચ બહાર ફરવા જવાનું થયું, ગામડે જવાનું થયું, ગામડેમાંથી વળી પાછો 1 કિલો ગોળ મહેસાણાથી લાવ્યો. ત્યાંથી પાછું મુલાકાત થઈ કે એક મિત્ર પૂનાથી આવવાનો હતો અને પૂનાથી હતા કે અરે સાહેબ પૂનાનો ગોળ ફેમસ છે, અરે ગોળ પૂનામાં જ થાય, સારું ભાઈ ચલ 1 કિલો તું ગોળ લેતો આવ. સારું, 1 કિલો ગોળ ત્યાંથી આવ્યો. ઓસ્ટ્રેલિયાથી મિત્રનો ફોન આવ્યો કે મિત્ર અરવિંદભાઈ, હું વેકેશનમાં ઘરે આવું છું, તમારા માટે શું લાવું? ભાઈ બીજું બધું જે હોય ઠીક, પણ એક કામ કરીએ, ત્યાંનો ગોળ કેવો છે ચાખી લઈએ. ગોળમાં મિત્રો ગળપણ છે અને હંમેશા થોડા ગળ્યા બનવાનો પ્રયત્ન કરે, પણ હા ડાયાબિટીસ થાય એટલા નહીં, અને ગોળથી તો ડાયાબિટીસ ક્યારે થતું નથી, એટલે ગોળને ઉદાહરણ વધારે લઉં છું એક્ઝામ્પલ. સારું, તો ઓસ્ટ્રેલિયાથી 1 કિલો ગોળ મંગાવ્યો. સારું મિત્રો, ટેબલ ઉપર હું બધા જ કિલોના પેકેટ મૂકું છું. એક છે વસ્ત્રાલનું ગોળનું 1 કિલોનું પેકેટ, ગોતાનું પેકેટ, મહેસાણાનું પેકેટ, પૂનાનું અને ઓસ્ટ્રેલિયાનું. સારું, બધા જ ગોળ ટેબલ ઉપર મૂકું છું અને બધા જ મેં કિલો મંગાવ્યા છે. સારું મિત્રો, એ સવાલ એ છે કે બધા જ ગોળમાં સૌથી વધારે વજન કયા ગોળનું હશે? ઓ સાહેબ, તમે કેવી વાત કરો છો? વજન તો બધાનું સરખું એક જ હોય ને, કિલો ગોળ છે એટલે. બસ મિત્રો, આ જ કહેવું છે કે કિલો ગોળ વસ્ત્રાલમાં પણ એ જ માપ છે, ગોતામાં પણ એ જ માપ છે, મહેસાણામાં પણ એ જ માપ છે, પૂનામાં પણ છે, ઓસ્ટ્રેલિયામાં પણ એ જ માપથી મપાય છે. એનો અર્થ એવો થયો મિત્રો કે આપણે કદાચ ઓસ્ટ્રેલિયામાંથી ગોળ લાવીએ તો આપણી સાથે છેતરપિંડી થાય નહીં. કદાચ એ લોકો કદાચ અહીંયા આવે અને કદાચ આપણે ગોળ આપીએ અને ક્યાંક જો આપણે એમની સાથે છેતરપિંડી કે ભાઈ તમારા ત્યાં તો 1 કિલો ગોળનું પ્રમાણ આટલું, અમારે તો પ્રમાણ આટલું આવે છે, આપતી વખતે લેતી વખતે વધારે હોય છે. માનવ સ્વભાવના નાતે કહું છું, પણ ટૂંકમાં એ કોઈ પણ પ્રકારનું આપણી ચાલ ચલગત એમાં આપણી ચાલે નહીં. કેમ? કારણ કે દુનિયાનો પ્રમાણભૂત એકમ એક જ છે. 1 કિલો એટલે એનું પ્રમાણ આટલું જ હોય. પછી વસ્ત્રાલનું હોય, ગોતાનું હોય, મહેસાણાનું હોય, પૂનાનું હોય કે પછી ઓસ્ટ્રેલિયાનું હોય, કોઈ પણ બાબતનું પ્રમાણ. તો મિત્રો ઇન શોર્ટમાં માપનો પ્રતાપ, માપથી શું મહત્વ, માપનું મહત્વ શું થયું, માપથી શું ફાયદો થયો? તો સૌથી પહેલી વાત, માપથી છેતરપિંડી થાય નહીં. સારું, બીજા નંબરે મિત્રો વાત કરું કે આપણને એક્ઝામના દિવસો ચાલે છે, પરીક્ષાના દિવસો, અને પરીક્ષાના દિવસો પછી તરત જ ધારો કે મેરેજમાં જવાનું છે, આપણને ટાઈમ છે નહીં અને મેરેજમાં જવા માટે નવા કપડાં જોઈએ છે. એક મિત્ર બજારમાં જાય છે, હવે આપણે એની પાસે કપડાં મંગાવો તો મંગાવી શકાશે? હા મિત્રો, મંગાવી શકાશે. કેમ? કારણ કે આપણે એને યોગ્ય માપ આપીશું અને સરળતાથી આપણા કપડાં મંગાવી શકીશું કે આટલાની સાઈઝનું મારે પેન્ટ કે શર્ટ લેતા આવજો, અને આપણા કપડાં આવી જાય અને આપણા પરીક્ષાનો સમય પણ સચવાઈ જાય અને લગ્નનો પ્રસંગ પણ સચવાઈ જાય. શેના લીધે મિત્રો? માપના લીધે. એટલે કે માપથી સમય બચે છે. ત્રીજા નંબરની વાત કરી દઈએ. સાહેબ બધામાં માપ જોઈએ? હા ભાઈ, મકાન બનાવવું હોય તો એ માપ જોઈએ, એમાં આપણે કોઈ પ્રોજેક્ટ બનાવવો હોય તો એ માપ જોઈએ, કોઈ પણ પ્રકારના કપડાઓમાં માપ જોઈએ, બધામાં માપ જોઈએ. હે સાહેબ, ઝૂંપડીમાં માપ જોઈએ?
અરે હા ભાઈ, ઝૂંપડીમાં માપ. હા મિત્રો, ઝૂંપડીમાં પણ માપ તો જોઈએ. ભલે એમાં આશરે માપ હોય, પણ માપ તો જોઈએ. 0-0 ફિનિશિંગ એમાં ના હોય, પણ માપ તો ચોક્કસ છે. પણ અગત્યની વાત એ કીધું કે જો 0-0 ફિનિશિંગ જે ચોક્કસ પરફેક્ટ માપ છે, એનો પ્રતાપ શું છે? તો ઝૂંપડીનું ટકાઉપણું વધારે નહીં. એ ક્યારે દબાણમાં જતી રહે નક્કી નથી ભાઈ, પરંતુ પાકું મકાન, એને એનઓસી ટાઇટલ ક્લિયર અને પણ એન્જિન પ્લાન સાથે બનાવ્યું મકાન, તો એને પડવાની ચિંતા કે તૂટવાની ચિંતા ખરી? જો કાયદેસર હોય તો ક્યારેય નહીં. શેના લીધે? માપના લીધે મિત્રો. એનું ટકાઉપણું વધારે છે. તો માપનો પ્રતાપ છે ટકાઉપણું. હે સાહેબ, સાડીમાં માપ, હા એમાં એક પ્રકારનું માપ હોય, ધોતીમાં પણ એક પ્રકારનું માપ હોય, પણ ઇન શર્ટમાં મિત્રો આશરે પણ માપ હોય. અને જો પરફેક્ટ માપ હોય 0-0 ફિનિશિંગ સાથે, તો પછી એનું વધારે મહત્વ છે. પણ ઇન શોર્ટમાં મિત્રો માપનું આટલું બધું મહત્વ છે, અને આવા તો અનેક ફાયદાઓ છે. માપથી છેતરપિંડી અટકે છે, માપથી સમય બચે છે, માપથી ટકાઉપણું વધે છે. જો આટલું બધું મિત્રો માપનું મહત્વ હોય, તો આપણા સાહિત્યકારોએ પણ એ વિચાર્યું કે આપણે જે સાહિત્ય રચીએ છીએ, જે લખીએ છીએ, એ પણ જો માપ કે પ્રમાણસરનું હોય તો કેવું રહેશે? અરે સારું રહેશે ભાઈ. એટલે સાહિત્યકારોએ માપને સાહિત્યમાં લાવવાનો પ્રયત્ન કર્યો. પણ એમાં ગદ્ય સાહિત્ય અને પદ્ય બે પ્રકાર પડે સાહિત્યના. તો ગદ્ય સાહિત્યમાં તો લગભગ ચોક્કસ કોઈ માપ ન લઈ શકાય, પણ પદ્યનું માપ લઈ શકાય. કારણ કે પદ્ય એ અર્થની સાથે ગેય પ્રકાર છે. ગેય એટલે ગાઈ શકાય તેવો પ્રકાર છે. એટલે જો આ પદ્યને જો પ્રમાણસરનું લખ્યું હોય, તો આ પદ્યને સારી રીતે રજૂ કરી શકાય, સમજાવી શકાય, વળી પાછું શક્ય હોય તો ગાઈને રજૂ કરી શકાય, જેથી કરીને સમજવામાં, સમજાવવામાં અને બધી જ બાબતમાં અનુકૂળતા રહે. જી હા મિત્રો, તો આ કાવ્યમાં એક માપ લાવવાનું સાહિત્યકારોએ નક્કી કર્યું. તો આ કાવ્યનું માપ એટલે જ છંદ. જેવી રીતે લંબાઈનો એકમ મીટર કે કિલોમીટર છે, વજનનો એકમ ગ્રામ કે કિલોગ્રામ છે, પ્રવાહીનો એકમ લીટર કે મિલીલીટર છે, એવી જ રીતે મિત્રો કાવ્યનો એકમ એટલે છંદ. કાવ્યનું માપ એટલે છંદ. સારું, આ છંદને સંસ્કૃતમાં મિત્રો કહીએ છીએ વૃત્ત. બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો અહીંયા છંદના વાતની. છંદને સંસ્કૃતમાં આપણે કહીએ છીએ, સંસ્કૃતમાં આ સવાલો પૂછાય છે મિત્રો. બરાબર, આ બેઝિકલી નોલેજના સવાલો ચોક્કસથી પૂછાય છે. આપણે છંદ પરિચય મેળવી રહ્યા છીએ. સંસ્કૃતમાં એને કહેવાય વૃત્ત, અંગ્રેજીમાં એને કહેવાય મીટર, METRE, અને ગુજરાતીમાં એ માપને કહીશું આપણે છંદ. તો છંદ એ કાવ્યનું માપ છે. અને એને વ્યાખ્યાના રૂપમાં કહેવું હોય તો છંદ એટલે અમુક વર્ણ એકમોની નિયત સમયાંતરવાળી ગોઠવણીથી થયેલું માપ. પણ સાહેબ, આ છંદમાં તમે વાત કરી એ કાવ્યનું માપ છે. સારું, ચલો હવે બાકીની ચીજ વસ્તુઓને તો માપી સહેલી છે, પણ કાવ્યને કેવી રીતે માપવું? અરે વાહ ભાઈ, તમારી વાત 100% સાચી કે સાહેબ કાવ્યને ત્રાજવામાં મપાય, એને લંબાઈમાં મપાય, એને વજનમાં કે બીજી ત્રીજી રીતે કઈ રીતે મપાય? તો મિત્રો બાકીની બધી બાબતો જે છે એના માટે યોગ્ય ઇન્સ્ટ્રુમેન્ટ છે માપવા માટેના. વજનિયા છે, બીજા માપિયા છે, આ બધું છે. પણ કાવ્યને માપવા માટે શું? કાવ્યને શેનાથી માપી શકાય? કાવ્યના માપ શેનું લઈ શકાય? કાવ્ય માટે માપ શેનું જોઈએ? જેમ કે વસ્તી ગણતરી કરવી હોય તો ઘરમાં સભ્યો કેટલા છે એ બધું આપણે ગણતરી કરીએ. પુરુષો, સ્ત્રીઓ, બાળકો, એમ અલગ અલગની ગણતરી કરીએ. તો આ એનું માપ લઈને આપણે નક્કી કરીએ કે આટલા વ્યક્તિઓ, આટલી વસ્તુઓ છે, એમ આપણે એનું ચોક્કસ માપ તારણ કાઢી શકીએ. કોઈ પણ વસ્તુ કિલોગ્રામ કે વજનમાં કે લીટર કે મિલીલીટરમાં કે લંબાઈમાં મીટર કે કિલોમીટરમાં આપણે માપી શકીએ. પરંતુ આ કાવ્યને માપી શકાય કેવી રીતે સાહેબ? તો મિત્રો કાવ્યનું માપ એના અક્ષરોથી મપાય. એ કાવ્યની પંક્તિમાં કેટલા અક્ષરો છે
આ નિયત અક્ષરોનું માપ એને કહેવાય છંદ. તો છંદ એ શું છે? કાવ્યનું માપ છે. સારું, એક વાત એ બી કરી લઈએ કે કાવ્યની અભિવ્યક્તિમાં બે વસ્તુ જોવા મળે. કાવ્યનું જે બાહ્ય સ્વરૂપ છે ને, બાહ્ય સ્વરૂપ એ છંદ છે, પણ કાવ્યનું આંતરિક સ્વરૂપ એટલે એના ગુણ, રસ અને શૈલી. કાવ્યના આંતરિક ગુણો છે ગુણ, રસ અને શૈલી, મતલબ સમજવા માટેની વાત. પરંતુ સીધી ડાયરેક્ટ વાત જે રજૂઆત થાય છે, કાવ્ય એટલે સીધી વાત કે ગાવાનું હોય, તો ઇન શોર્ટમાં એને ગાવા માટે યોગ્ય પ્રમાણમાં એનું માપ જોઈએ. બસ આ કાવ્યનું બાહ્ય સ્વરૂપ એટલે છંદ. સારું, તો આ છંદની વાત કરીએ તો મિત્રો છંદના મુખ્ય બે પ્રકાર પાડી શકાય. મુખ્ય બે પ્રકાર કયા? તો જોઈએ આપણે છંદના મુખ્ય બે પ્રકાર કયા કયા પડે છે. એક છે છંદના મુખ્ય બે પ્રકારોમાં એક છે અક્ષરમેર છંદ અને બીજો છે માત્રામેર છંદ. હવે અક્ષરમેર છંદ શું છે ને માત્રામેર છંદ શું છે? તો મિત્રો જે કાવ્યની ગણતરી એના અક્ષરોથી માપી, જે કાવ્યનું માપ એના અક્ષરોની ગણતરી કરીને કરવામાં આવે એને કહેવાય અક્ષરમેર છંદ. અને જે કાવ્યની માપની ગણતરી એની માત્રાને ગણીને કરવામાં આવે એને કહેવાય માત્રામેર છંદ. સાહેબ અક્ષરોમાં તો ખ્યાલ આવ્યો પણ આ માત્રાનો ખ્યાલ ના આવ્યો. સારું મિત્રો, ચિંતા ન કરશો, આપણે અભ્યાસ કરી લઈએ એનો. કે જેમ મિત્રો ગીતની સાથે સંગીત જોઈએ, ગીતની સાથે સંગીત જોઈએ, એમ એમ કોઈ પણ વસ્તુમાં પાણીની સાથે પૂરી જોઈએ, પાણી પૂરી, રોટલી, શાક, દાળ, ભાત, એક વસ્તુ સાથે બીજી વસ્તુ જોઈન્ટ છે. એમ ગીતની સાથે શું જોઈએ મિત્રો? સંગીત જોઈએ. ગીતની સાથે જેમ સંગીત જોઈએ એમ કાવ્યની અંદર દરેક બાબતોમાં ગીતની સાથે સંગીત હોય તો એ ગીત થોડુંક આપણને એટ્રેક્ટિવ, થોડું આકર્ષક લાગે. કોરું કોરું ગીત મજા ના આવે, એમ કોરું કોરું સંગીતની એ મજા ના આવે, પણ ગીત અને સંગીત બંને જોડાય ત્યારે મજા આવે. એકચ્યુઅલી આમ જોવા જઈએ તો કોઈ પણ વસ્તુ ગીત માટે 3 સ્ટેપ આવે: સૂર, તાલ અને લય. એટલે એમાં 3 પ્રકાર પાડી શકાય. બીજો લય મેર છંદ આવી શકે. પણ અગત્યની વાત આપણે અક્ષરમેર અને માત્રામેર છંદ સમજી લઈએ એટલે બીજું ઓટોમેટિક આપણને સમજાઈ જાય કે આ બધું માપ શું છે ને શેનું છે. તો મિત્રો આપણે જે રજૂઆત કરીએ છીએ જે કાવ્યની, એમાં અક્ષરોની જે ગણતરી છે એ અક્ષરમેર છંદ થયા. પણ માત્રાની ગણતરી, હવે માત્રા છે ને એ સંગીતનો પ્રકાર છે. અક્ષરમેર એ ગીતનો પ્રકાર છે, માત્રામેર સંગીતનો પ્રકાર છે. દાખલા તરીકે આપણે કાવ્યની પંક્તિ ગાતા હોઈએ, ફોર એક્ઝામ્પલ સરસ રીતે પંક્તિ કોઈ ગાતા હોઈએ, જાગો ને અલબેલા કાના, હે જાગો ને અલબેલા રે કાના, હજી મોર મુંગટ ધારી રે, જાગો ને અલબેલા કાના. તો આમાં અક્ષરો કેટલા થાય એમ ગણી શકાય, પરંતુ એમાં માત્રા શું છે? તો આ તે એમાં તબલાનો તાલ આવે. એ તબલાના તાલની એક તાલની બીજી તાલ પછીની જો માપ જે છે ને એને માત્રા કહી શકાય. આપણે ટપલીમાં જાગો ને અલભેલા કાના, તો આ ટપ 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 કરીને જે આપણે માપ, એનું જે સંગીતનું જે માપ આવે છે, આ સંગીતનું એક સ્ટેપ પછી બીજું સ્ટેપ ક્યારે ઉઠાવવું, આ વચ્ચે જે ગેપ પડે છે, આ જે અંતર છે એને કહી શકાય માત્રા. તો મિત્રો માત્રા એ શું છે? સંગીતનો પ્રકાર છે અને અક્ષર એ ગીતનો પ્રકાર છે. એટલે થયું ગીત અને સંગીત, આ બંનેથી આપણને કોઈ પણ પ્રકારનું ગીત આકર્ષક લાગે. તો મિત્રો આવો જોઈએ અક્ષરમેર છંદ અને માત્રામેર છંદનો પરિચય. હવે અક્ષરમેર છંદ અને માત્રામેર છંદ આપ સમજી ગયા છો કે અક્ષરમેર શું છે, માત્રામેર શું છે. પરંતુ અગત્યની વાત એ કરી દઉં કે આપણે કોઈ પણ પ્રકારની કાવ્ય પંક્તિને ઓળખવી હોય તો કયા છંદમાં છે, તો એ ઓળખવા માટે આપણે પહેલાં શું વસ્તુ શીખવી પડે? તો એના માટે અગત્યની અક્ષરમેર અને માત્રામેર છંદ, આ બે છંદના મુખ્ય બે પ્રકાર. આ બે છંદમાંથી મિત્રો વાત કરી દઉં તો અક્ષરમેર અને માત્રામેર છંદ શીખવા હોય તો આપણે એના માટે 3 બાબતોનો અભ્યાસ કરવો પડશે. 3 બાબતોનો અભ્યાસ. આ 3 બાબતો કઈ કઈ છે બરાબર ધ્યાનથી સમજી લેજો. એક છે વર્ણ સંખ્યા. વર્ણ સંખ્યા
વર્ણ સંખ્યા એટલે વર્ણ એટલે અક્ષર ને સંખ્યા એટલે ગણતરી. સંખ્યા વર્ણોની ગણતરી કેવી રીતે કરવી આ જો ફાવી જાય તો મિત્રો આપણને અક્ષરમેળ છંદ પાકા થઈ જાય, અને અક્ષરમેળ છંદ પાકા થઈ જાય તો માત્રા મેળ આપોઆપ થઈ જાય. સારું, ચલો આપણે અત્યારે હાલ પૂરતી અક્ષરમેળની વાત કરી લઈએ. ચલો, અક્ષરમેળ છંદ શીખવા માટે આપણે શું કરવું પડશે? વર્ણ સંખ્યા શીખવી પડશે. બીજા નંબરે ગણ બંધારણ. આ ગણ બંધારણ અને ત્રીજું છે યતિ. આ ત્રણ બાબતનો જો મિત્રો આપણને ખ્યાલ આવી જાય તો ગેરંટી સાથે કહું છું કે આપણા અક્ષરમેળ છંદ પાકા થઈ જાય. પણ આ અક્ષરમેળ છંદ પાકા કરવા માટે વર્ણ સંખ્યા, ગણ બંધારણ અને યતિ આ ત્રણ વસ્તુ આવડવી જોઈએ કે શું છે. સારું, એમાં કહેતા હોય તો થોડુંક વ્યાજબી રાખીએ. આ વર્ણ સંખ્યા અને યતિ છે ને એ સાવ ઇઝી છે, હું સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવતો જાઉં છું. પણ એમાં જો સૌથી અગત્યની અઘરી બાબત હોય ને તો એ છે મિત્રો ગણ બંધારણ. આ જો ગણ બંધારણ ફાવી જાય ને તો હું ગેરંટી લઉં છું, બીજું કોઈ ગેરંટી નહીં લેવું, હું તમારી ગેરંટી લઈ શકું છું મિત્રો. કારણ કે મને મારા વિદ્યાર્થી મિત્રો પર વિશ્વાસ છે કે અભ્યાસની સાથે સ્વાધ્યાય પણ કરે છે અને માથે ભગવાનને રાખીને સાથે ભગવાનને રાખે છે અને દરેક કાર્યમાં કુશળ થવાનો પ્રયત્ન કરે છે. અને સાચા અર્થમાં યોગઃ કર્મશુ કૌશલમ રસ્તે, કર્મમાં સાચી કુશળતા એ જ સાચો યોગ. એમ ભગવાનને દરેક કાર્ય સાથે જોડી દે છે. હું દરેક કાર્ય એકલો નથી કરતો, ભગવાન એનો સાક્ષી છે. માટે હું જે પણ અભ્યાસ કરું છું એ રાષ્ટ્રના નિર્માણ માટે કરું છું. એ આપણો મેઇન ધ્યેય છે મિત્રો. એટલે જ કહું છું કે આપણને જો આ સૌથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ અભ્યાસ કરવા માટે. માતૃભાષા પ્રત્યે જો પ્રેમ ભાવ હોય તો એને લાઈક કરીએ, અને રાષ્ટ્રના નિર્માણમાં જો આપણે ટેકારૂપ બનવું હોય ને તો એને ચોક્કસ આપણા પરિવારમાં, મિત્રો વર્તુળમાં શેર કરીએ મિત્રો. આ આપણી અગત્યની અને વિશેષતાની વાત છે. આપણો ધ્યેયનો હેતુ આ છે, રાષ્ટ્રનું નિર્માણ. સારું, તો જોઈએ મિત્રો અહીંયા ગણ બંધારણ. સારું, વર્ણ સંખ્યા અને યતિ આપણને ફાવી જશે જો આ બે ઇઝી છે. પણ આ ગણ બંધારણ જો ફાવી જાય ને તો આ બે ઇઝી છે, ને આ ત્રણેય વસ્તુ ફાવી જાય એટલે આપણા માટે અક્ષરમેળ છંદ પાકા થઈ ગયા મિત્રો. તો જોઈએ આ ગણ બંધારણ શું છે. સારું, ગણ એટલે સમૂહ અને બંધારણ એટલે ગોઠવણ. હવે મિત્રો જ્યારે કોઈ પણ વસ્તુ જ્યારે નો સમૂહ વધે ને એટલે એની ચોક્કસ ગોઠવણ કરવી પડે. ઉદાહરણ લઈએ, શાળામાં 1000 વિદ્યાર્થીઓ આવે તો 1000 વિદ્યાર્થીઓને મારે એક સાથે ભણાવવા હોય તો મેદાનમાં બેસાડીને ભણાવી શકું? ક્યારેય નહીં મિત્રો. કેમ? શું થાય? એની પરિસ્થિતિ શું થાય? તો જ્યારે હું પહેલા ધોરણના વિદ્યાર્થીઓને અહીંયા હું કક્કો કે બારાક્ષરી શીખવું ને ત્યારે બીજા વાળા બૂમો પાડે કે સાહેબ મને ઘડિયા શીખવાડો. એમને ઘડિયા શીખવવા જવું તો પાંચમા વાળા બૂમો પાડે કે સાહેબ મને પદ્ય શીખવાડો. એને પદ્ય શીખવાની શરૂઆત કરું તો આઠમા વાળા બૂમો પાડે કે સાહેબ મારે ગદ્ય શીખવો છે. એને ગદ્ય શીખવવા જાઉં તો નવમા વાળા બૂમો પાડે કે સાહેબ મને વ્યાકરણ શીખવો. એને વ્યાકરણ શીખવવા જાઉં તો 10મા વાળા બૂમો પાડે કે સાહેબ મને અલંકાર ને છંદ ક્યારે શીખવશો? આમ નામ તમારું સત્રને વાળું વર્ષ પૂરું થઈ ગયું, આખી જિંદગી પૂરી થવા આવી સાહેબ. તો મિત્રો હું આ બધા જ વિદ્યાર્થી મિત્રોમાં આ પ્રમાણેના ક્લાસ લઉં તો એક પણ વિદ્યાર્થીનો અભ્યાસક્રમ પૂરો કરી શકું નહીં. તો એના માટે મારે શું કરવું પડે? તો ગોઠવણ કરવી પડે, એનું ચોક્કસ બંધારણ કરવું પડે. હવે બંધારણ અને ગોઠવણ શું છે? તો દાખલા તરીકે એમાં ગ્રુપ પાડી દેવા પડે. પહેલા ધોરણના વિદ્યાર્થીઓ, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, 10મા, 12મા દરેક વિદ્યાર્થીઓના ગ્રુપ બનાવી દઉં, જૂથ બનાવી દઉં. સારું, હવે એમાં બી પાછું શું કરું? ધારો કે 10મા ધોરણના વિદ્યાર્થીઓમાં 200ની સંખ્યા હોય તો 50-50ના 4 ક્લાસ બનાવી દઈએ. ક્લાસ અ, બ, ક, ડ અથવા A, B, C, D. સારું, એમાં બી પાછા શું કરવું પડે? તો એમાં બી 50 વિદ્યાર્થીઓનો આખો એક ક્લાસ જે ગોઠવું છું એ ક્લાસમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ, છોકરાઓ અને છોકરીઓને અલગ ગ્રુપમાં બેસાડવા પડે. એ તો ઘણી વખત ઉપાધિ થઈ જાય. જે ન શીખવાનું હોય શીખી લે પાછા, કે આપણે પાછા પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાયેલા છીએ. એટલે છોકરાઓને છોકરીઓનું ગ્રુપ અલગ કરી દઉં. સારું, અલગ ગ્રુપમાં બેસાડી દઉં છું. પછી શું કરું? તો વળી પાછું હજુ એક બેન્ચીસ ઉપર 3 જણને ગોઠવી દઉં છું અને આ પ્રમાણે આખો ક્લાસ ગોઠવી દઉં છું. એ પ્રમાણે આખી સ્કૂલના બધા જ વિદ્યાર્થી મિત્રોને ગોઠવી દઉં છું અને હવે આખું
આ સ્કૂલનું બંધારણ થઈ ગયું. અને હવે તાસ ફાળવી દઈએ. હવે અડધો કલાક હું પહેલા ધોરણમાં, અડધો કલાક બીજા ધોરણમાં, અડધો કલાક કોઈ ત્રીજા ધોરણમાં, બીજા ત્રીજા દિવસે વળી પાછો 8મામાં તાસ આવે, વળી પાછો 9મામાં, 10મામાં, 12મામાં. આ રીતે મિત્રો ગોઠવણ પદ્ધતિસર કરવામાં આવે તો હું ધાર્યા સમયમાં અભ્યાસક્રમ પૂરો કરી શકું. અરે મિત્રો, અભ્યાસક્રમ પૂરો જ નહીં, એને સારી રીતે વિદ્યાર્થી મિત્રોમાં ન્યાય પણ અપાવી શકું. તો શેના લીધે મિત્રો? આ એની ગોઠવણ, એનું બંધારણ કરવું પડે છે, એની સિસ્ટમ પદ્ધતિ કરવી પડે છે, સિસ્ટમેટિક. આપણા દેશમાં પણ આવું છે. આપણા દેશમાં દરેક કાર્યો બંધારણ, ગોઠવણ પ્રમાણે થાય છે. હવે દાખલા તરીકે ઘરમાં સવારમાં ઉઠી જો ઘરમાં નળમાં પાણી ના આવે તો મારે સીધા મોદી સાહેબને થોડો ફોન કરાય કે મોદી સાહેબ શું કરો છો, કોઈ ઠેકાણું જ નથી, મારા ઘરમાં નળમાં પાણી જ નથી આવતું. અને મોદી સાહેબ કહે છે ભાઈ આ એક તકલીફ તારા એકલા માટે નથી, આવી તકલીફો હું બેઠું છું. એટલે સીધું આપણે નળમાં પાણી ના આવે તો ડાયરેક્ટ મોદી સાહેબને ફરિયાદ કરવાની જરૂર નથી. તો એના માટે શું કરવું પડે? તો સૌથી પહેલાં પ્લમ્બરને બોલાવીને ઘરમાં તપાસ કરાવવી પડે. જો એ કામ ઓકે હોય કે ફોલ્ટ આગળ લાગે છે તો પછી સોસાયટીના સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેને મળવું પડે. તો એ પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો પછી નજીકના મતલબ કે એ એરિયાના કોર્પોરેટરને મળવું પડે. તો એ પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો પછી ધીમે ધીમે અધિકારી તરફ આગળ વધવું પડે. એરિયાના સેક્રેટરી કોર્પોરેટર, પછી ધીમે ધીમે આગળ રાજ્યના અથવા જિલ્લા વાઇઝ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપણે તપાસ કરવી પડે, એની કંપની ફરિયાદ નોંધાવી પડે. તો એ ધારો કે પ્રોબ્લેમ ન સોલ્વ થાય તો પછી રાજ્યના વડાની વાત કરવી પડે. તો એ ધારો કે પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો પછી વડાપ્રધાન જોડે પ્રશ્ન પહોંચે કે સારું ક્યાંય ગુજરાતમાં ક્યાંય પાણી જ નથી. એટલે ત્યાંથી વડાપ્રધાન સાહેબ, પ્રધાનમંત્રી સાહેબ ત્યાંથી એવી વ્યવસ્થા કરે કે આખા ગુજરાતમાં રૂપાણી સાહેબને ગોઠવી અને બધી જગ્યાએ પાણી કરી નાખે. ઓકે, આ એક સિસ્ટમ છે, પદ્ધતિ છે મિત્રો. કહેવાનો મારો તાત્પર્ય એ છે કે સિસ્ટમેટિક પદ્ધતિસર આપણું કામકાજ થાય છે. એક પછી એક, જ્યાં પ્રોબ્લેમ સોલ્વ ન થાય ત્યાંથી આગળ એમ પછી અને ત્યાંથી જે સિસ્ટમેટિક પદ્ધતિના જે મેસેજ આવે છે બધા ક્રમશઃ છેક સરપંચ સુધી પહોંચે ને પછી નાગરિકો સુધી પહોંચે. આ દેશનું બંધારણ છે, સિસ્ટમ છે, પદ્ધતિ છે મિત્રો. બસ આવી જ રીતે આપણે કાવ્યના પંક્તિઓનું બંધારણ કરવું પડે, એનો ગણ, એના જૂથ બનાવવા પડે. સારું, હવે સાહેબ પંક્તિમાં જૂથ બનાવવા હોય તો પંક્તિમાં જૂથ કેવી રીતે બનાવી શકાય? અરે મિત્રો, પંક્તિના જૂથ કેવી રીતે બનાવી શકાય? તો જોઈએ કે પંક્તિના જૂથ બનાવવા માટે બાકીના, ચલો વસ્તી ગણતરી કરવી હોય તો એના જૂથ પાડી શકાય. કેવા? તો સ્ત્રીઓ, પુરુષો, બાળકો, અપંગ હોય તો અપંગ, મૂંગા બહેરા, એમ અલગ અલગ પ્રકારે, અંધજન, એમ અલગ અલગ પ્રકારના ફોર્મ ભરી અને એની ગણતરીઓ ચોક્કસ માપ નીકળી શકે. દરેક બાબતમાં આવા જૂથ પાડી શકાય. પણ પંક્તિમાં જૂથ પાડવા હોય તો પંક્તિમાં શાના જૂથ પડે? તો પંક્તિમાં મિત્રો એમાં સભ્યો કોણ હોય? તો પંક્તિના સભ્યો એટલે એના અક્ષરો. આ અક્ષરોના જૂથ પડે. એના બે જૂથ પડે મિત્રો, એક નાના અક્ષરો અને બીજા મોટા અક્ષરો. પણ આ નાના અક્ષરો કોને ગણવા અને મોટા અક્ષરો કોને ગણવા એ બાબત માટે આપણે અહીંયા બંધારણના નિયમો શીખવા પડે, સમજવા પડે. તો ગણબંધારણ ક્યારે ફાવે? તો જો આપણને પંક્તિના અક્ષરો ઓળખતા ફાવે. આ અક્ષરો બે વિભાગમાં વહેંચીએ છીએ. એક છે નાના અક્ષરો જેને લઘુ વર્ણોથી ઓળખીએ છીએ અને બીજા છે ગુરુવર્ણો, મોટા અક્ષરો જેને ગુરુવર્ણોથી ઓળખીએ છીએ. આ બે અક્ષર મતલબ કે અક્ષરોના જો જૂથ પાડતા આવડે તો આપણને એનું બંધારણ ફાવી જાય. બંધારણ ફાવી જાય તો આ ત્રણેય મુદ્દા આવડી જાય. આ ત્રણેય મુદ્દા પાકા તો આપણને અક્ષરમેળ છંદ ઓળખતા આવડી જાય. તો મિત્રો શીખવાનું શું રહ્યું આપણે? આ લઘુવર્ણ કોને કહેવાય ને ગુરુવર્ણ કોને કહેવાય? આ મિત્રો લઘુવર્ણ કોને કહેવાય ને ગુરુવર્ણ કોને કહેવાય એના માટે ત્રણ નિયમો છે. એક છે સ્વરનો નિયમ, બીજો છે અનુસ્વારનો નિયમ, સ્વરનો નિયમ, અનુસ્વારનો નિયમ, અને ત્રીજો છે સંયુક્તાક્ષરનો નિયમ. આ ત્રણ જો નિયમો આપણને ફાવી જાય તો ગેરંટી સાથે કહું છું કે આપણને લઘુવર્ણ કોને કહેવાય ને ગુરુવર્ણ કોને કહેવાય એની ઓળખ થઈ જાય.
એ આવડી જાય એટલે ઓટોમેટિક આપણું ગણબંધારણ પાકું, અને ગણબંધારણ પાકું એટલે આપણા ત્રણેય મુદ્દા પાકા, અને ત્રણેય પાકા તો આપણા અક્ષરમેળ છંદ પાકા. તો શીખવાનું શું રહ્યું મિત્રો? આ 3 નિયમો. સારું, આ 3 નિયમોમાં મિત્રો વાત કરીએ તો આપણે સ્વરનો નિયમ ઈઝી છે, અનુસ્વારનો નિયમ ઈઝી છે, પણ અઘરો ને અગત્યનો જો કોઈ મિત્રોને તો લાગતો હોય તો એ છે સંયુક્તાક્ષર. આ સંયુક્તાક્ષર માટે મિત્રો આપણે 3 મુદ્દાઓ છે, 3 પોઈન્ટ છે. આ 3 પોઈન્ટની જો સમજૂતી થઈ ગઈ તો આપણને સંયુક્તાક્ષરનો મુદ્દો ક્લિયર. કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ સંયુક્તાક્ષર આવે એટલે થાપ ખાઈ જાય છે. આ થાપ ન ખવાય એટલા માટે મિત્રો આપણે એનો અભ્યાસ કરવો પડે, જેના માટે 3 ટોપિક છે, 3 મુદ્દાઓ છે. આ 3 મુદ્દાઓ જો ફાવી જાય તો આપણા સંયુક્તાક્ષર પાકા. સંયુક્તાક્ષર પાકા તો આ સ્વર અનુસ્વાર તો ઓટોમેટિક ફાવશે. એ 3 નિયમો આવડી ગયા તો આપણે લઘુ અને ગુરુવર્ણ કોને કહેવાય એ ઓળખતા ફાવી ગયું. લઘુ અને ગુરુવર્ણ ઓળખતા ફાવી ગયું તો આપણને ગણબંધારણ કરતા આવડી ગયું. ગણબંધારણ ફાવી ગયું તો વર્ણ સંખ્યા નહીં હતી તો ઓટોમેટિક ફાવી જશે, અને 3 ફાવી જાય તો આપણા અક્ષરમેળ છંદ પાકા. તો મિત્રો શીખવાનું શું રહ્યું? આપણે શીખવાનું રહ્યું આ 3 મુદ્દાઓ. પણ આ 3 મુદ્દાઓ શું છે એને સિસ્ટેમેટિક ક્રમશઃ આપણે એનો અભ્યાસ કરીએ છીએ, અને આ ક્રમશઃ અભ્યાસ કરવા માટે મેં આખી ફોર્મેટ દર્શાવી છે મિત્રો. આખું એક તમને એક સ્ટ્રક્ચર, એક આકાર બતાવ્યો કે કયો મેઇન મુદ્દો છે, કયો એનો પેટા મુદ્દો છે, કયો એનો પેટા મુદ્દો છે. એટલે આપણને એ ખ્યાલ આવે કે મેઇન મુદ્દાના પેટા મુદ્દાને આપણે શીખીએ છીએ, જેથી કરી આપણને એનો અભ્યાસ કરવામાં સરળતા રહેશે. તો આપણે જોઈએ છીએ આ વર્ણ સંખ્યા ગણબંધાને યતિ શીખવા માટે અહીંયા સુધી પહોંચવાનું છે. સારું, જો આપણને આ 3 સ્ટેપ ફાવી ગયા તો આપણા સંયુક્તાક્ષર પાકા. સંયુક્તાક્ષર જો ઓળખતા આવડી ગયા તો સ્વરને અનુસાર તો ઓટોમેટિક ફાવશે. આ 3 નિયમો ફાવી ગયા તો લઘુ અને ગુરુવર્ણ કોને કહેવાય એ આપણું પાકું થઈ ગયું, અને લઘુ અને ગુરુવર્ણ ઓળખતા આવડી ગયા તો આપણું ગણબંધારણ પાકું. ગણબંધારણ પાકું તો 3 મુદ્દા ઓટોમેટિક આપણને આવશે, અને આ 3 વસ્તુ ફાવી ગઈ તો આપણને અક્ષરમેળ છંદ ઓળખતા ફાવી ગયા. અને મિત્રો અક્ષરમેળ છંદ જો ઓળખતા ફાવી ગયા તો હું તમને ગેરંટી સાથે કહું છું, ગેરંટી સાથે માત્ર 3 સેકન્ડમાં, કેટલી 3 સેકન્ડમાં મિત્રો માત્રામેળ છંદ શીખવવાની જવાબદારી મારી. પણ ક્યારે? અક્ષરમેળ છંદ ફાવે ત્યારે. તો અક્ષરમેળ છંદ શીખવા માટે આપણે આટલી ફોર્મેટમાંથી પસાર થવાનું છે. આ ઇન્ટ્રોડક્શન આપણે કર્યો. તો આર યુ રેડી અક્ષરમેળ છંદ શીખવા માટે? ઓકે મિત્રો, તમારા અભિપ્રાયો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહો છો. જો કે તમે ભલે મુખે મુખ ન બોલી શકો, પણ આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહો, અને સાથે સાથે અભ્યાસ કરતા રહો અને સ્વાધ્યાય પણ કરતા રહો. સારું, જોઈએ છે મિત્રો અહીંયા તો આપણે આ 3 વસ્તુ શું છે એનો સ્ટેપ બાય સ્ટેપ ક્રમશઃ અભ્યાસ કરીએ. વર્ણ સંખ્યા ગણબંધાને યતિ. તો આ 3 વસ્તુ શીખવાને સમજવા માટે અહીંથી હું ડિલેટ કરું છું, પણ તમે નોટબુકમાં ને મનમાં ક્રિએટ કરજો. અને હા, હું દર વખતે આ બાબત પર ખાસ ભાર મૂકું છું કે મિત્રો આ તૈયારી આપણે માત્ર પ્રાથમિક માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક માટે જ નથી, તમામ સ્પર્ધાત્મક કસોટીઓ માટે પણ ઉપયોગી છે. એટલે એનો ચોક્કસ અભ્યાસ તેની સાથે સ્વાધ્યાય કરવાનો પ્રયત્ન કરીએ. સ્વાધ્યાય માટે શું કરવું પડશે? તો આપણે એની નોટબુક બનાવવાનો પ્રયત્ન કરીએ અને એને સાચવવાનો પ્રયત્ન કરીએ. એ આપણને તો કામ લાગશે, પણ આવનાર આપણા સમયને પણ કામ લાગશે, આપણા પરિવારજનોને, આપણા બાળકોને, ભાઈ બહેનો સૌને કામ લાગશે. તો મિત્રો આપણે સૌના કામમાં ભાગીદાર થવા માટે, ટેકારૂપ થવા માટે પ્રયત્ન કરીએ. આવો માતૃભાષાને આત્મસાત કરીએ. જોઈએ છીએ આપણે આ 3 મુદ્દાઓ પૈકી સૌથી પહેલો મુદ્દો છે વર્ણ સંખ્યા. તો મિત્રો વર્ણ સંખ્યાની વાત કરી લઈએ કે આ વર્ણ સંખ્યા એ શું છે, એને કેવી રીતે સમજી શકાય. તો વર્ણ એટલે અક્ષર, સંખ્યા એટલે ગણતરી. અહીંયા હું દર્શાવી દઉં છું કે વર્ણ એટલે અક્ષર, જે આપણે પ્રથમ એપિસોડમાં ધ્વનિ પરિચયમાંથી શીખી ચૂક્યા છીએ. અક્ષર અને સંખ્યા એટલે તેની ગણતરી. વર્ણ સંખ્યા એટલે અક્ષરોની ગણતરી. હવે અક્ષરોની ગણતરી કેવી રીતે કરવી? જો મિત્રો આપણને એ ફાવી જાય ને તો ગેરંટી સાથે કહું છું આપણો પ્રોબ્લેમ સોલ્વ. કારણ કે છંદ ઓળખવા માટે સૌથી પહેલું સ્ટેપ છે વર્ણ સંખ્યા.
અક્ષરો ગણતા આવડવા જોઈએ. આવો શીખીએ મિત્રો, અભ્યાસ કરીએ અક્ષરો કેવી રીતે ગણવા. તો યાદ કરો પ્રથમ એપિસોડમાં, યાની કે પ્રથમ ભાષા પરિચય પછીનો જે બીજો એપિસોડ તે એ જે વ્યાકરણિક પ્રથમ એપિસોડ છે. ભાષામાં તો આપણે ઇન્ટ્રોડક્શન આપ્યો છે, પણ વ્યાકરણિક આપણો પ્રથમ મુદ્દો ધ્વનિ પરિચય. આ ધ્વનિ પરિચયમાં આપણે કહ્યું હતું કે જ્યારે બે ધ્વનિ જોડાય ત્યારે વર્ણ રચાય છે. તો વર્ણની વ્યાખ્યા શું થશે? વર્ણ એટલે વ્યંજન અને સ્વરની જોડણી. તો અહીંયા વ્યાખ્યાના રૂપમાં આપણે એવું કહ્યું હતું, જેને આપણે લખી દઈએ છીએ વ્યંજન વત્તા સ્વર ઇઝ ઇક્વલ ટુ વર્ણ, બરાબર વર્ણ. એટલે કે વ્યંજન અને સ્વર જોડાય એટલે રચાય છે વર્ણ. દાખલા તરીકે આપણે લઈએ એક ઉદાહરણ લઈએ, એક વ્યંજન લઈએ ક, એને જોડીએ અ સ્વર સાથે, તો આ જે થયો ક એ શું થયો? વર્ણ. હવે આ વ્યંજન કેવા છે મિત્રો? તો આપણે આ બધી જ બાબતોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. વ્યંજન અપૂર્ણ છે. સ્વર કેવા છે? તો એ પૂર્ણ છે. તો આ કેવા થયા? સંપૂર્ણ. તો કહેવાનો અર્થ એવો થયો મિત્રો કે વ્યંજન અપૂર્ણ છે, સ્વર પૂર્ણ છે, અને વ્યંજન અને સ્વર જોડાઈને જે વર્ણ રચાશે એ કેવો બનશે? સંપૂર્ણ થશે. તો આ સંપૂર્ણ વર્ણ થાય તો એની ગણતરી કેવી રીતે થઈ શકે જોઈએ. ચલો હું અહીંયા એક એક્ઝામ્પલ લખું છું. એક શબ્દ લખું છું ક મ અણ. ચલો કેટલા અક્ષરો થયા સાહેબ? સીધી વાત છે 3. કેમ 3? કારણ કે આ કની સાથે શું છે? અ છે. મની સાથે શું છે? અ. અળની સાથે પણ અ છે. ક મ ળ એવું બોલીએ છીએ આપણે. એક અ ઉચ્ચારાય છે, મતલબ વ્યંજનની સાથે સ્વર અ જોડાયેલો છે. તો કેટલા અક્ષરો થયા? તો અહીંયા આપણે કહ્યું 1, આ 2 અને આ 3. પરફેક્ટ. વ્યંજન એ સ્વર બે ભેગા છે એટલે વર્ણ થયો, એટલે અક્ષરો ગણતરીમાં લઈ લીધો. સારું, પણ ધારો કે હું એમ લખું આકાશ, આકાશ. ચલો હવે કેટલા અક્ષરો છે? તો સાહેબ 1 મિનિટ જોઈ લઈએ આપણે પહેલા. આની સાથે સ્વર તો આ જ છે. ચલો આની સાથે આ છે અને આની સાથે અ છે. હવે આ તો પોતે સ્વર છે, એમાં વ્યંજન છે જ નહીં. હવે વ્યંજન ના હોય તો એને સાહેબ ગણતરીમાં લેવાય? અરે ભાઈ, વ્યંજન અરે સોરી સ્વર એકલો છે, તો સ્વર એકલો હોય તો સાહેબ ગણતરીમાં લેવાય? કારણ કે વ્યંજન ને સ્વર બે ભેગા થાય તો જ આપણે અક્ષર કહીએ. આ તો એકલો સ્વર છે. પણ મિત્રો મેં એવું કહ્યું કે વ્યંજન અપૂર્ણ છે પણ સ્વર તો પૂર્ણ છે. હવે સામાન્ય રીતે પૂર્ણ હોય એની તો ગણતરી લેવી જ ને. પૂર્ણ વ્યક્તિ હોય તો એની ગણતરી લેવાય જ. એટલે અહીંયા આપણે આને ગણતરીમાં લઈએ છીએ કારણ કે આ સ્વર છે ને સ્વર તો પૂર્ણ છે. સારું, તો આ એક અક્ષર થયો. આ કની સાથે આ છે, વ્યંજન સ્વર બંને છે, એ તો ઓલરેડી આવશે. તો આ બીજો થયો. અને શ અને અ એ વ્યંજન સ્વર બંને છે માટે એ પણ વર્ણ થયું, માટે 3. તો 3 અક્ષરો થયા, આપણે ગણતરીમાં લઈ લીધા. કેમ? 1, 2 અને 3 ત્રણેયમાં સ્વર છે, એટલે કે સ્વર પૂર્ણ છે અને પૂર્ણ હોય એની ગણતરી લેવાય. સારું, ચલો દાખલા તરીકે લખું છું અહીંયા એક શબ્દ શુદ્ધ. ચલો હવે મિત્રો, હા સાહેબ અહીંયા આની સાથે ઉ છે, આ ધની પાસે, તો એમાં તો કોઈ સ્વર છે જ નહીં, એ તો અપૂર્ણ છે. અને શુદ્ધ એમાં અ છે. તો અહીંયા 1 અને 2 આપણે કહીએ કે સાહેબ અહીંયા ગણતરીમાં અહીંયા ઉ છે ને અહીંયા છે, આની પાસે તો કંઈ છે નહીં, તો આપણે એને ગણતરીમાં લેવો કે શું? સારું મિત્રો, હું તમને વાત કરી દઉં. ચલો ધારો કે મમ્મી, પપ્પા અને નાનું પપ્પુ, યાની કે નાનું બાળક, લાડમાં એને પપ્પુ કહીએ ને આપણે. ચલો મમ્મી, પપ્પા અને પપ્પુ, 1-2 મહિનાનું. હવે આ ત્રણેય જણા ફિલ્મ જોવા જાય છે અને ટિકિટ બારીએ તમે બેઠા છો. મિત્રો સવાલ તમને પૂછી લો, કેટલી ટિકિટ આપશો? સાહેબ 2 ટિકિટ આપીશું. કેમ ભાઈ? નાનું પપ્પુ, કોની ટિકિટ આપશો? કે સાહેબ મમ્મી અને પપ્પા બંનેની. તો પપ્પુની ટિકિટ? સાહેબ એ થોડો ફિલ્મ જોવાનો છે, ધારો કે જોવે તો એ થોડી અલગ સીટ રોકવાનો છે. એ તો મમ્મી કે પપ્પાના ખોળામાં બેસી રહેશે, એ અલગ સીટ રોકવાનો નથી. તો મિત્રો તમે ટિકિટ કેટલી આપી? માત્ર 2. પપ્પુને ગણતરીમાં લીધો
નહીં. કેમ ના લીધો? કારણ કે એનું પોતાનું અસ્તિત્વ નથી, પોતે જાત પર સક્ષમ નથી, અલગ સીટ રોકવાનો નથી, એટલે એ બાળકોની ગણતરી એ અપૂર્ણ છે. એનો કોઈ આધાર ટેકો જોઈએ તો એ પોતાના જીવન માટે સક્ષમ થઈ શકે, બાકી નહીં. માટે આપણે એને ગણતરીમાં ના લીધો અને ટિકિટ આપી માત્ર 2. અહીંયા જોઈ શકો છો મિત્રો, એ જ સ્થિતિ છે. આ મમ્મી છે, આ પપ્પા છે, આ મમ્મી છે, અને આ મમ્મીએ તેડેલું નાનું પપ્પું છે, બાળક છે. તો અહીંયા પપ્પા, અહીંયા મમ્મી, આ 2 છે, પણ આ બાળક તો તેડેલું છે, એ તો અપૂર્ણ છે. એની સિવાય બિચારા પાસે કોઈ સ્વર છે નથી, એનો કોઈ આધાર કે ટેકો નથી. તો મિત્રો આપણે એને ટિકિટ આપવાની નથી. તો ટિકિટ માત્ર કેટલી આપવાની છે? 2. કોની 2ની? તો જે સક્ષમ છે એમની, જેને સ્વર છે. તો અહીંયા 1 અને અહીંયા 2. મતલબ કે અહીંયા મિત્રો શું થયું? ગણતરી કોની કરી આપણે? જે પૂર્ણ છે એની, અપૂર્ણની નહીં. પૂર્ણ કોણ છે ને શું છે? તો જેને સ્વર મળ્યો છે એ. તો અહીંયા 1 અને 2 અક્ષરો થયા. તો મિત્રો આ બધું જ તારવ્યા પછી એક વાક્યમાં જો આપણે તારણ કાઢવું હોય તો શું નીકળે? સામાન્ય રીતે ગણતરી કોની થાય? સ્વર હોય એની. સામાન્ય રીતે જે પૂર્ણ છે એની ગણતરી થાય, અપૂર્ણની નહીં. પૂર્ણ શું છે? તો સ્વર. તો સ્વરની જ ગણતરી થાય, અપૂર્ણ વ્યંજનની નહીં. તો આપ જોઈ શકો છો મિત્રો, અહીંયા 3 સ્વર છે તો 3 અક્ષર થયા, અહીંયા 3 સ્વર છે તો 3 અક્ષર થયા, અહીંયા 2 જ સ્વર છે તો 2 અક્ષર થયા. તો ઇન શોર્ટમાં આપણે કહેવું હોય તો એક વાક્યમાં કહી શકીએ કે પંક્તિમાં જેટલા સ્વર તેટલી વર્ણ સંખ્યા. બસ સીધી સાદી યાદ રાખવાની ટૂંકી રીત. પંક્તિમાં જેટલા સ્વર તેટલી વર્ણ સંખ્યા. એટલે કે મિત્રો જેટલા સ્વર દેખાય એટલા અક્ષરો ગણાય. તો આ થઈ વાત અક્ષરો ગણવાની, અને મને વિશ્વાસ છે કે આપને અક્ષરો ગણતા આવડી ગયા. આપના પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો, એટલે મને ખ્યાલ આવે કે તમે જોડાયેલા છો. સારું, હવે આપણે જોવાનું છે બીજો મુદ્દો, ગણબંધાણ. પણ ગણબંધાણ એ સૌથી લાંબો ને અગત્યનો ને વિશિષ્ટ પોઈન્ટ છે. એટલે સૌથી પહેલાં આપણે એના પછી, આના વર્ણ સંખ્યા પછી યતિ લઈ લઈએ અને પછી સળંગ એક ટ્રેક ઉપર ચાલીએ ગણબંધાણના. તો પહેલાં જોઈ લઈએ યતિ. શું છે મિત્રો આ યતિ? તો આવો અભ્યાસ કરીએ યતિનો. યતિ એ શું છે? તો સામાન્ય રીતે મિત્રો આપણે કાવ્ય પંક્તિ ગાતી કે બોલતી વખતે થોડોક વિરામ લઈએ છીએ. દાખલા તરીકે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ, પછી અટક્યા. ગુરુર્દેવો મહેશ્વર, પછી એક પંક્તિ પૂરી કરી. ગુરુર સાક્ષાત પરબ્રહ્મ, પછી અટક્યા. તસ્મૈ શ્રી ગુરવે નમઃ, પછી પંક્તિ પૂરી કરી. તો મિત્રો આ શું કર્યું? આપણે વચ્ચે થોડોક વિરામ લઈએ છીએ, થોડુંક અટકીએ છીએ. તો આ અટકવું એને જ કહેવાય યતિ. તો વ્યાખ્યા થઈ, કાવ્ય પંક્તિ ગાતી કે બોલતી વખતે સ્વાભાવિક રીતે આપણે થોડોક વિરામ લઈએ છીએ. વ્યાકરણિક ભાષામાં તેને કહેવાય યતિ. પણ આ યતિનું સ્થાન અલગ અલગ જગ્યાએ હોઈ શકે. દાખલા તરીકે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ, એમાં 8 અક્ષરે યતિ આવી, એટલે કે 8 અક્ષરે આપણે અટક્યા. પછી ગુરુર્દેવો મહેશ્વર, પછી 8 અક્ષર. ગુરુર સાક્ષાત પરબ્રહ્મ, પછી 8 અક્ષર. તસ્મૈ શ્રી ગુરવે નમઃ, તો 8 અક્ષર પછી અટક્યા. પણ યાદ રાખજો મિત્રો, આ અટકવાનું ખરું, પણ કેટલું અટકવાનું? શ્વાસ લેવા જેટલું, ચા પાણી કે નાસ્તા જેટલું નહીં. નહીં તો સવારમાં ઉઠીને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, પછી ચા પાણી નાસ્તો કરી દઈએ, પછી ગુરુર્દેવો મહેશ્વર, પછી જમવા બેસે, પછી ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, પછી મોટો લાંબો વિરામ લઈ લઈએ આરામનો, અને પછી રાત્રે સુધી તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો આખા દિવસનો એક જ પ્રાર્થનાનો એક જ શ્લોક પંક્તિ પૂરી થાય. સારું, તો આ છે મિત્રો અનુષ્ટુપ છંદ. અનુષ્ટુપ છંદની સિસ્ટમ કે કેટલાક વિદ્યાર્થી મિત્રોએ આ જો યાદ રાખવું હોય ને, યાદ રાખવાની આ ટૂંકી રીત છે કે યતિથી પણ છંદ ઓળખાવી શકાય એવી ટૂંકી રીત છે. પણ એમ જો વિદ્યાર્થી મિત્રો ગાવાના શોખીન હોય, કદાચ મારી જેમ તમે, તો ગાવાની પદ્ધતિથી પણ
રીતથી પણ એને યાદ રાખી શકાય. દાખલા તરીકે અનુષ્ટુપ છંદને કેવી રીતે કહેવાય? તો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો ચાર ચરણ એટલે 4 સ્ટેપ થયા. આ 4 સ્ટેપ થઈને યતિ કેટલાય આવી? 8 અક્ષરે યતિ આવી. પણ એવું ફરજિયાત નથી કે દરેકમાં 8 અક્ષરે જ અટકવું. દરેક છંદમાં યતિનું સ્થાન અલગ અલગ હોય. દાખલા તરીકે એક છંદ એવો છે જેમાં યતિનું સ્થાન 6 અક્ષરે આવે છે અને પછી પાછું ધીમે ધીમે આગળ ચાલે છે. એટલે જેમ શિખર ઉપર ચડતા ઉતરતા હોય ને એવો એનો રાગ છે, એવો એનો આરો અવરો છે. આડો અવરો નહીં, ઘણા વિદ્યાર્થી મિત્રો આડો અવરો ગાવા માંડે, પણ આડો અવરો નહીં, આરો અવરોથી ગાવું. એટલે ચડતા ઉતરતા હોય એમ શિખર પર એવો એનો રાગ છે, એનો ઢાળ છે, માટે એને કહેવાય શિખરણી છંદ. અને આ શિખરણી છંદમાં શું છે સિસ્ટમ, એને કેવી રીતે યાદ રાખી શકાય? તો એમાં 6 અક્ષરે અટકીએ છે. તો 6 અક્ષરે કેવી રીતે? અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. કેવી રીતે આપણે અટક્યા? 6 અક્ષરે અટક્યા. તો 6 અક્ષરે અટકીએ છે તો એનો રાગ પણ બદલાયો મિત્રો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ 8 અક્ષરે અટકતા હતા તો એનો રાગ જુદો હતો. આ 6 અક્ષરે અટક્યા એટલે રાગ બદલાયો. તો આ છે શિખરણી છંદ. પણ એક છંદ એવો છે જેમાં અટકવાનું સ્થાન 8 હોય, પણ એમાં એનો જે રાગ છે, એનો ઢાળ છે ને કેવું લાગે કે જેમ વસંત ઋતુ આવે અને વસંત ઋતુ આવે ને એકદમ સરસ મજાના પાંદડા પુષ્પો ખીલી જાય અને જેવું રળિયામણું મન પ્રફુલ્લિત લાગે, એવા એ રાગમાં જાદુ છે, માટે એને કહ્યું વસંત તિલકા છંદ. દાખલા તરીકે તમને યાદ કરો, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. શું થયું મિત્રો આમાં? તો આમાં આપણે રાગ કેવા પ્રકારે, કેટલા અક્ષરે તમે જોઈ શકો છો. આપ ટોટલ એક પંક્તિમાં 14 અક્ષરો આવ્યા. વસંત તિલકા છે અને ધારો ગણેશની વંદના છે, ધારો કે એ યાદ ના રહે તો એક બીજું આપણે સ્તોત્ર ડેલી બોલીએ છીએ, અથવા ડેલી તો કમસે કમ નવરાત્રિમાં તો ખાસ બોલીએ છીએ, એ રીતે પણ યાદ રાખી શકાય. મામ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. તો આ થયું મિત્રો વસંત તિલકા છંદ. આ તો છંદની વાત કરી, અલગ અલગ પણ છંદની બધી સિસ્ટમેટિક પદ્ધતિ આપણે જોતા રહીએ છીએ. પણ હાલ એ વાત કરી દઉં છું કે યતિ એટલે અટકને જે અટકે છે એનો રાગ બદલાય છે. જેમ રાગ બદલાય છે એમ એની રાગની સાથે સાથે એનું અટકવું, ચડવું, ઉતરવું, આરો અવરો બધું બદલાતું રહે છે. એક છંદ એવો છે જેમાં શરૂઆત કરી પછી છેક 12મા અક્ષરે જેને અટકીએ છીએ, અને કુલ એના અક્ષરો છે 19, પણ 12મા અક્ષર સુધી નોન સ્ટોપ આપણે બોલી જઈએ છીએ. એટલે જ નામ છે એનું શાર્દુલ વિક્રીડિત. શાર્દુલ એટલે સિંહ, સિંહ જેટલો લાંબો જેનો જંપ છે એને કહેવાય શાર્દુલ વિક્રીડિત. અને એટલે જ એમાં 12 અક્ષરે જંપ આવે છે, 12 અક્ષર સુધી મોટો લાંબો જંપ. યાદ કરાવી દઉં. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, 12 અક્ષર પછી અટક્યા. યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાભર દંડ મંડિત કરા, 12 અક્ષર. યા શ્વેત પદ્માસના. મિત્રો પહેલી પંક્તિ જે છંદમાં હોય પછી બધી જ પંક્તિ એ જ પ્રમાણે છંદોબદ્ધ હોય. આ છાંદસ કાવ્યોની વિશેષતા છે. એટલે છાંદસ કાવ્યો યાદ રાખવા માટેની અથવા તો એને સમજવા માટેની આ સિસ્ટમ, દરેક છંદ પંક્તિમાં આપણે કાવ્યોને દ્વારા એના રાગને સમજવાનો પ્રયત્ન કરીએ તો ઓટોમેટિક આપણને ફાઈ જશે. દાખલા તરીકે એક છંદ જેમ આવે હું તમને કહેતો જઉં છું, પણ એક છે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. હરિગીત છંદ છે, માત્રા મેળ છે, પણ આવે તે તમને કહીશ. પણ એ છંદમાં મિત્રો એમાં અહીંયા અટકવું એટલે જો અક્ષરમેળ હોય તો
અક્ષરે અટકવું અને માત્રા મેળવો તો માત્રાએ અટકવું. પણ આ અક્ષરને માત્રા બધી વિશેષતા કહેતો કારણ કે અત્યારે આપણે વાત કરીએ છીએ અક્ષરમેળ છંદની, અને અક્ષરમેળ છંદની સિસ્ટમ કમ્પ્લીટ થઈ જાય માત્રામેળ 30 સેકન્ડે આવડશે મિત્રો. એટલે આપણે વાત કરીએ છીએ અહીંયા મુદ્દો આપણો ચાલે છે યતિ. યતિ મતલબ અટકવું. તો દરેક છંદને રાગ રાગીણી પ્રમાણે પણ યાદ રાખી શકાય. રાગ રાગીણી પ્રમાણે યાદ રાખી અને એને જુદી જુદી પદ્ધતિસર યાદ રાખી અને એના એક્ઝામ્પલ સહિત યાદ રાખવાનો પ્રયત્ન કરી શકાય. આ છે મિત્રો યતિ. તો અહીં શર્મા વાત એવી થઈ કે યતિ એટલે અટકવું. બીજા નંબરે આપણે મુદ્દો વાત કરતા યતિ. તો યતિનો સીધો સાદો મતલબ થાય યતિ એટલે અટકવું. અને એની વ્યાખ્યા જેમ આપણે કહી કે સામાન્ય રીતે કાવ્ય પંક્તિ ગાતી કે બોલતી વખતે આપણે સ્વાભાવિક થોડોક વિરામ લઈએ છીએ. વ્યાકરણિક ભાષામાં તેને કહીએ છીએ યતિ. વ્યાખ્યા આપણે સ્ક્રીન પર દર્શાવીએ છીએ એટલે એને સમજવાનો અથવા નોટ કરવાનો પ્રયત્ન કરજો મિત્રો. સારું, બીજી વિશેષતા દરેક છંદમાં યતિનું સ્થાન અલગ અલગ હોય છે. આ રીતે લખી દઈએ છીએ આપણે દરેક છંદમાં યતિનું સ્થાન અલગ અલગ જગ્યાએ હોય છે. અને જેમ એ યતિનું સ્થાન બદલાય એમ છંદનો રાગ પણ બદલાય છે. તો આ વાતને નોંધી દઈએ કે પંક્તિમાં જેમ યતિનું સ્થાન બદલાય, પંક્તિમાં જેમ યતિનું સ્થાન બદલાય તેમ તેનો રાગ કૌંસમાં કહેવાય એને ડાર પણ બદલાતો રહે છે. તો આ વાત કરી મિત્રો આપણે યતિની. પણ હવે જે વાત છે ખાસ અગત્યની એ છે ગણ બંધારણ. અને આ ગણ બંધારણ શું છે, એને કેવી રીતે સમજી શકાય, આવો મિત્રો આપણે એનો અભ્યાસ કરીએ. તો આપણો ત્રીજો અક્ષરમેળ છંદ ઓળખવા માટેનો ત્રીજો અગત્યનો મુદ્દો એ છે ગણ બંધારણ. આવો મિત્રો આપણે અભ્યાસ કરીએ ગણ બંધારણનો. તો ગણ બંધારણ તો સૌથી પહેલી વાત આપણે ગણ એટલે સમૂહ અને બંધારણ ગણ એટલે સમૂહ. અને જ્યારે સમૂહ થાય ત્યારે શું થાય એનું બંધારણ એટલે ગોઠવણ. તો મિત્રો જ્યારે કોઈ પણ વસ્તુ જથ્થો વધે એટલે આપણે શું કરવું પડે, એનું બંધારણ કરવું પડે, એની ગોઠવણ કરવી પડે. અને ગોઠવણ કરી અને એની ગણની રચના કરવી પડે. ગણ રચના કહેવાય. ગણ સમૂહ અને એનું આયોજન ગોઠવવું પડે, એના જૂથ બનાવવા પડે. તો આ ગણ યાદ કરી દઉં તમને. થોડાક ગણિત ઉપર લઈ જાઉં છું. મને કહેજો આ દાખલા કયા લાગે છે. ચલો હું એ લખું છું, એમાં લખું છું 1 2 3. સારું, 2 લખું છું 1 2 3. સી લખું છું. સારું મિત્રો, આપ જોઈ શકો છો શાના દાખલા છે? આ મેથ્સમાં આવે છે ગણના દાખલા. સારું, આ બંનેમાં અમે લખ્યું એ બરાબર આ અને બી બરાબર અને સી બરાબર. તો આ ગણના દાખલા છે એ વાત ફાઇનલ છે. પણ આમાં ગણ કોને કહેવાય? જી હા મિત્રો, ગણ આને કહેવાય. ગણ એ, ગણ બી અને ગણ સી આ ગણ છે. તો આ શું છે? આ એના સભ્યો છે. આ ગણના સભ્યો છે. પણ મિત્રો આવો ગણ આવા એ બી સી જ હોઈ શકે કે બીજા હોઈ શકે? અરે મિત્રો, ગણ તો જેટલા બનાવવા એટલા હોઈ શકે. એ બી સી ડી એ ટુ ઝેડ સુધીના. દાખલા તરીકે ચલો મારે વૃક્ષનો ગણ બનાવવો હોય તો વૃક્ષોનો પણ ગણ બને. દાખલા તરીકે લીમડો, પીપળો, પીપળો. દાખલા તરીકે બાવળ તો ગણ બની ગયો, આ વૃક્ષોનો ગણ. નદીનો ગણ બનાવવો હોય તો બની શકે સાબરમતી, મહી, તાપી, ગોદાવરી. નદીનો ગણ બની ગયો. છોકરાઓનો ગણ બનાવવો હોય
તો નરેશ, પરેશ, સુરેશ, મહેશ. છોકરીઓનો ગણ બનાવવો હોય તો ઈના, મીના, ડીકા, અંકિતા, પ્રિયંકા, તો બધા ગણ, આ બધા જેટલા મિત્રો ગણ બનાવો એટલા બની શકે. ચોપડીઓ, પુસ્તકોનો પણ ગણ બની શકે. ચીજ વસ્તુ દરેકનો ગણ બની શકે. ઇન શોર્ટમાં ગણ અનેક પ્રકારના છે, ગણિતની ભાષામાં કહીએ તો. સારું, હવે અહીંયા જોઈએ તો આ ગણમાં એની સભ્ય સંખ્યા જોઈએ તો એમાં કેટલા સભ્યો છે? 3. બીમાં કેટલા છે? તો સાહેબ બીમાં અનંત ગણ છે, મતલબ અનંત સભ્યો છે. નિશ્ચિત 1 2 3 અનંત સુધી છે. આપણે પાછળ ટપકા 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 કર્યા છે, અનંત સુધી વિસ્તરેલી વાત છે. સારું, સીમાં એક પણ સભ્ય નથી, ખાલી ગણ છે. મિત્રો આપણે જોયું દરેકની અંદર આમાં કેવું છે, મેથ્સમાં કેવું છે, ગણમાં ગણ પણ અનેક પ્રકારના અને એના સભ્યોનું પણ કોઈ નિશ્ચિતપણું નહીં. કોઈકમાં 1, કોઈકમાં 2, કોઈકમાં અનેક, તો કોઈકમાં એક પણ નહીં. આવું બની શકે છે મેથ્સમાં, ગણિતમાં. પરંતુ મિત્રો આપણે ગુજરાતી કે સંસ્કૃત ભાષાના વ્યાકરણમાં નક્કી છે 8 ગણ ફિક્સ જ છે અને એના સભ્યોની સંખ્યા પણ નક્કી છે કે દરેક ગણમાં 3 સભ્યો ફિક્સ જ છે. આ 3 સભ્યો એક ગણ થઈ જાય. પણ એ પહેલા વાત કરી દઉં કે કાવ્ય પંક્તિમાં ગણ રચના કરવી પડે તો એ લખી દઈએ, કાવ્ય પંક્તિમાં ગણ રચના કરવી પડે. તો આ ગણ રચના માટે વાત કરીએ તો એમાં સંસ્કૃત ગુજરાતી ભાષાના વ્યાકરણમાં કેટલા ગણ છે આપણે ટોટલ? તો એ ગણ કુલ 8 છે. 8 ગણ છે મિત્રો. અહીંયા લખી દઈએ આપણે, ગુજરાતી કે સંસ્કૃત ભાષાના વ્યાકરણમાં કુલ ગણ કેટલા છે? 8 છે. અને પાછા આ દરેક ગણની સભ્ય સંખ્યા કેટલી એ પણ નિશ્ચિત. દરેક ગણની સભ્ય સંખ્યા કેટલી છે? નક્કી છે. 3 જ છે મિત્રો. 3 સભ્યો થાય એટલે એક ગણ સમજી લેવાનો. જોઈએ દાખલા તરીકે, ચલો એક અક્ષર હોય તો એને અક્ષર કહેવાય, 2 અક્ષર હોય તો પણ એને અક્ષર કહેવાય, 3 અક્ષર થાય એટલે એક ગણ થઈ ગયો. સારું, 4 અક્ષર થાય તો 4 અક્ષર, ચલો 25 પૈસા એ પૈસા કહેવાય, 50 પૈસા પૈસા કહેવાય, 75 પૈસા પૈસા કહેવાય, 100 પૈસા થઈ જાય એટલે 1 રૂપિયો થઈ ગયો. પણ ધારો કે 100 પૈસા અને બીજા ઉપર 25 પૈસા, મતલબ 125 પૈસા હોય તો 125 રૂપિયા કહી શકાય નહીં. તો એને રૂપિયામાં કહેવો તો કેથી બોલી શકાય? 1 રૂપિયો અને 25 પૈસા છૂટા બોલી દેવા પડે. એમ અહીંયા 4 અક્ષર થાય તો એક ગણ અને એક સભ્ય, 5 અક્ષર હોય તો એક ગણ 2 સભ્ય થયા, અને 3 થાય તો 2 ગણ થઈ ગયા. 7 હોય તો 3 3 6 1 7 તો 2 ગણ 1 સભ્ય. એવી રીતે મિત્રો ટૂંકમાં 3 અક્ષરે 3 સભ્યએ એક ગણ થઈ જાય. એટલે આપણે કહ્યું અહીંયા કે ગુજરાતી કે સંસ્કૃત ભાષાના વ્યાકરણમાં કુલ 8 ગણ છે અને દરેક ગણની સભ્ય સંખ્યા કેટલી છે? 3 છે. પણ અહીંયા સભ્યો પંક્તિમાં, કાવ્ય પંક્તિમાં સભ્યો કયા હોય? એમાં સ્ત્રી પુરુષો બાળકો ના હોય. એમાં શું હોય? પંક્તિના અક્ષરો મિત્રો. તો અહીંયા આપણે વાત કરી દઈએ, અહીં ગણના સભ્યો એટલે કાવ્ય પંક્તિના અક્ષરો. એ અક્ષરો એ જ એના માટે સભ્યો. તો આપણે આ અક્ષરોના જૂથ પાડવાના છે. અક્ષરોના જૂથ, આ અક્ષરોને 2 જૂથમાં વહેંચી શકાય. એક નાના અક્ષરો અને બીજા મોટા અક્ષરો. નાના અક્ષરોને આપણે કહીએ છીએ લઘુ વર્ણો અને મોટા અક્ષરોને કહીએ છીએ ગુરુ વર્ણો. તો અહીંયા લખીએ, અહીં અક્ષરોની ગણતરી, અહીં અક્ષરોની ગણતરી માટે અક્ષરોનું બંધારણ, મતલબ કે ગણનું બંધારણ એના અક્ષરોથી થાય.
એ વાતની પહેલાં લખી દઈએ તો થોડુંક સ્પષ્ટતા સારી થશે. અહીંયા ક્લિયર કરી દઉં. અહીં ગણના સભ્યો એટલે કાવ્ય પંક્તિના અક્ષરો અને ગણનું બંધારણ અક્ષરોની ઓળખથી થાય. ગણનું બંધારણ અક્ષરોની ઓળખથી થાય. અક્ષરોની ઓળખથી થાય એટલે કે કયો અક્ષર નાનો છે, કયો અક્ષર મોટો છે, આવા જૂથ પાડવા પડે. એનું શું કરવું પડે? એનું બંધારણ કરવું પડે. આ ગણનું બંધારણ શા થાય? તો અક્ષરોની ઓળખથી થાય. અને અક્ષરો અહીં બે પ્રકારના, અક્ષરોના અહીં બે જૂથ પાડી શકાય. અક્ષરોના અહીં બે જૂથ પાડી શકાય. સારું, એ બે જૂથ કયા કયા છે? તો એક છે લઘુ વર્ણો, નાના અક્ષરો, અને બીજા છે ગુરુ વર્ણો. તો લઘુ વર્ણો અને ગુરુ વર્ણો જો મિત્રો આપણને ઓળખતા આવડી જાય તો આપણને જૂથ પાડતા આવડી જાય, એનું બંધારણ કરતા આવડી જાય. ને જો બંધારણ કરતા આવડી જાય તો આપણા માટે સાવ ઇઝી થઈ ગયું. અક્ષરમેળ છંદ ઓળખતા આવડી જાય તો આપણે આ લઘુ અને ગુરુ વર્ણ કોને કહેવાય એ શીખવું, એ અભ્યાસ કરવો રહ્યો. અને આપણે હમણાં પ્રસ્તાવનામાં કર્યું એ પ્રમાણે લઘુ અને ગુરુવર્ણ ઓળખવા માટેના 3 નિયમો છે. આ 3 નિયમો જો આપણા કમ્પ્લીટ થાય તો આપણે લઘુ વર્ણ કોને કહેવાય ને ગુરુવર્ણ કોને કહેવાય એની ઓળખ થઈ જાય. તો આવો મિત્રો આપણે લઘુ વર્ણ અને ગુરુવર્ણ માટેના 3 નિયમોનો અભ્યાસ કરીએ. જોઈએ લઘુ વર્ણો કોને ગણવા અને ગુરુવર્ણ કોને ગણવા. આ બંધારણનો જ મુદ્દો આપણો ચાલે છે એટલે બંધારણને ટાઇટલમાં રાખ્યું છે લઘુ વર્ણ અને ગુરુવર્ણની ઓળખ માટેના 3 નિયમો શું છે. તો પહેલી વાત, અહીંયા હું લખું છું લઘુ વર્ણો અને અહીંયા લખું છું ગુરુવર્ણો. સારું, આ લઘુ વર્ણોને લ સંજ્ઞાથી ઓળખાવાય છે, જેને મિત્રો સંકેતમાં આ પ્રમાણેની નિશાની કરીએ છીએ વડે દર્શાવાય. એક્ઝામમાં આ બી એક સવાલ પૂછાય છે કે લઘુ વર્ણને કઈ સંજ્ઞા? તો લ, અને એના માટે સંકેત કયો? તો ચંદ્રાકાર. યાદ કરો આપણે કહ્યું તો વિરામ ચિહ્નોના મુદ્દામાં આ લઘુ વર્ણ અને ગુરુવર્ણનો પરિચય આપ્યો. તો મિત્રો તમને હું ચોક્કસથી કહીશ, કારણ કે તમે મારી સાથે જોડાયા છો ને હું માતૃભાષા સાથે જોડાયો છું. આપણે એકબીજા સાથે જોડાવા માટે માતૃભાષાને આત્મસાત કરી રહ્યા છીએ. એટલે હું તમને હકથી કહી શકીશ, કારણ કે તમે મારા વિદ્યાર્થી મિત્રો છો. આપણે દરેક મુદ્દાઓનો ક્રમશઃ અભ્યાસ કરીશું તો આપણને વર્તમાનનો મુદ્દો પરફેક્ટ સમજાશે. વર્તમાન સમજાય પછી એનાથી આગળ જવાય. એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે જેટલા એપિસોડ અગાઉ મૂકી ચૂક્યા છીએ એ દરેક એપિસોડનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ. એના માટે શું કરીએ? તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ, પછી એને લાઈક અને યોગ્ય લાગે તો શેર કરવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને આપણે માતૃભાષામાં ટેકારૂપ થઈએ, રાષ્ટ્રના નિર્માણ માટે ટેકો બનીએ. આવો જોઈએ અભ્યાસ કરીએ લઘુવર્ણ અને ગુરુવર્ણનો. જોઈએ મિત્રો, લઘુવર્ણને લ અને સંકેત વડે, એ પ્રમાણે ગુરુવર્ણને ગા સંજ્ઞા વડે દર્શાવાય. ગા સંજ્ઞા, આ લ સંજ્ઞા છે, સંજ્ઞા, અને સંકેતમાં એને આ પ્રમાણે દર્શાવે છે. ગુરુવર્ણને ગા સંજ્ઞા અને સંકેતમાં આવી નિશાની ડેશ વડે દર્શાવાય. સારું, ઓકે મિત્રો, હવે લઘુવર્ણ કોને કહેવાય ને ગુરુવર્ણ કોને કહેવાય? જો આનો ઊંડો અભ્યાસ કરવો હોય તો એના માટે તમારે એકવાર જોડણીનો ભાગ 1 એપિસોડ એનો અભ્યાસ કરવો પડશે. આ જોડણીનો ભાગ તમને 1 એપિસોડ સમજાઈ જશે એટલે ખબર પડશે કે લઘુવર્ણ અને ગુરુવર્ણ શું છે. પણ જે મિત્રો આજે નવા જોડાયા છે એમને થોડી પુનરાવર્તનની વિધિમાં કહી દઉં કે લઘુવર્ણ અને ગુરુવર્ણ માટે શું છે. તો મિત્રો, દરેક વર્ણની ઓળખ શેનાથી થાય છે? એના સ્વરથી થાય છે. અને સ્વરના 2 ભાગ પડે છે, નાના સ્વર અને મોટા સ્વર. નાના સ્વરને કહે છે હસ્વ સ્વર, મોટા સ્વરને કહે છે દીર્ઘ સ્વર. આ સ્વરો 2 પ્રકાર છે. નાના સ્વરથી જે વર્ણ રચાય એ લઘુવર્ણ અને મોટા સ્વરથી જે વર્ણ રચાય એ ગુરુવર્ણ. સારું, તો સ્વરની ઓળખ મેળવવી રહી. તો આપણે 4 પ્રકારના સ્વર એવા છે. સ્વરનો અભ્યાસ કરીએ. પહેલો નિયમ આપણે કયો છે? સ્વરનો. પહેલો સ્વરનો નિયમ. બંને માટે સ્વરનો નિયમ જોઈ લઈએ.
સ્વરની, કારણ કે સ્વર અને વ્યંજન જોડાય એટલે વર્ણ રચાય છે. તો મેઇન ઓળખ શેનાથી છે? સ્વરથી. દીકરાનું કે દીકરીનું નામ મમ્મી કે પપ્પાથી ઓળખાય. તો આ આપણે જે સ્વર છે, વ્યંજન અને સ્વરની જોડણી એટલે વર્ણ, આ વ્યાખ્યા આપણે અનેક વાર કહી ચૂક્યા છીએ. તો સ્વરથી એની ઓળખ થાય. તો સ્વર એમાં લઘુ સ્વર હોય એવા કયા સ્વરો છે? તો એક છે અ, હસ્વ ઈ, હસ્વ ઉ અને રૂ. આ લઘુ સ્વરો છે. એટલે આ હસ્વ એટલે લઘુ સ્વર કહેવાય. સારું, તો બીજા જે બાકીના બધા એ બધા કયા સ્વરો કહેવાય? તો એ ગુરુ સ્વરો છે. અને આ ગુરુ સ્વર કયા? તો આ, મોટો ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. એમાં અમને અનુસ્વારમાં જોવાના છીએ, એટલે હાલ અહીંયા કદાચ એને અલગથી તારવીશું તો ચાલશે, પણ હાલ પૂરતા જોઈ લઈએ. એને હાલ અહીંયા લખી દઉં છું. આ બધા થયા ગુરુ સ્વરો. સારું, એમાં લઘુ સ્વરથી જે વર્ણ રચાશે એને કહેવાશે લઘુ વર્ણો. કયા? તો દાખલા તરીકે ક લઈએ તો ક, એને ઈ સાથે જોડીએ તો કી, ઉ સાથે જોડીએ તો કુ, અને આ રૂ કયો? તો આપણે 7 પ્રકારના રની વાત કરી હતી. અભ્યાસ કરી લેજો, ધ્વનિ પરિચય પહેલો એપિસોડ. એમાં આ રૂ કયો છે? તો આ ક્રુ. આ બધા અક્ષરો કેવા થયા? લઘુ. આવી રીતે ક, મ, પ, ચ જેટલા પણ વ્યંજનો જોડીએ એ બધા વ્યંજનો, એ બધા વર્ણો લઘુ વર્ણો કહેવાશે. તો એ જ એક્ઝામ્પલમાં જોઈએ ગુરુ વર્ણો કોને કહેવાશે? તો ગુરુ વર્ણોમાં કનો જ, ક વ્યંજનને જ આ સ્વર સાથે જોડીએ તો કા, કી, આ દીર્ઘ છે કુ, કે, કઈ, કો, કૌ, કમ અને કહ. એમાં અનુસ્વારને અલગથી જોવાનો છે, પણ મેં હાલ પૂરતું એટલા માટે એ લખ્યું છે, એને જુદા તારવવાના છે મિત્રો, પણ હાલ પૂરતું એટલા માટે લખ્યું છે કે આપણે બાકીના વ્યંજનોની સ્વરની ગણતરી આપણે ગુરુમાં કરી શકીએ. પણ એમાંથી લઘુમાં કોને ગણો? અલગથી નિયમ જોઈએ છે અનુસ્વારનો. કમ અને કહ આ બધા કેવા થયા? તો બધા ગુરુ વર્ણો થયા. હવે જેવી રીતે મેં કને જોડ્યા આ ગુરુ સ્વર સાથે, એવી રીતે કોઈ પણ વ્યંજનને જોડીએ આ સ્વરો સાથે તો એ બધા વર્ણો કેવા બનશે? ગુરુ વર્ણો. તો ઇન શોર્ટમાં મિત્રો તમે સમજી ગયા કે લઘુ સ્વર જેનાથી જોડાઈને જે વર્ણ રચાય છે એ લઘુ વર્ણમાં ગણાશે, અને ગુરુ સ્વરથી જોડાઈને જે વર્ણ રચાય છે એ ગુરુ વર્ણમાં ગણાશે. નિયમ નંબર 1 સ્વરનો નિયમ થયો. બીજો નિયમ છે અનુસ્વારનો. અનુસ્વારનો નિયમ શું છે મિત્રો? જોઈએ અનુસ્વાર. સારું, અનુસ્વાર એટલે આપણે જે ઉપર ટપકું કરીએ છીએ ને એ ટપકું. એ જ નિયમ અહીંયા પણ જોઈ લઈએ. અનુસ્વાર, આ ટપકાવાળો નિયમ. સારું મિત્રો, અહીંયા હું 2 શબ્દો લખું છું. બેમાં તમને કોઈ ફરક લાગે તો મને કહેજો, ન લાગે તો એ કહેજો. જોઈએ, ચલો. એક લખું છું કુંવર, એક લખું છું કુંભાર. સારું, આ શબ્દોમાં અનુસ્વારવાળો ખાલી અક્ષર આપણે લઈએ તો અહીંયા ક છે, અહીંયા પણ ક છે, અહીંયા પણ હસવાઉ છે, અહીંયા પણ હસવાઉ છે, અહીંયા પણ અનુસ્વાર છે અને અહીંયા પણ અનુસ્વાર છે. છતાંય મિત્રો આ બંનેના ઉચ્ચારમાં તમને કોઈ ફરક લાગે છે? હા સાહેબ, કુંવર બોલીએ તો ખબર નથી પડતી કે ઉપર અનુસ્વાર આવે કે ના આવે, પણ કુંભાર બોલીએ તો દરેક વિદ્યાર્થીઓ, દાખલા તરીકે ક્લાસમાં હું છોકરાઓને 2 વાક્યો લખાવું, રાજ કુંવર આવ્યો, અને બીજું વાક્ય લખાવું, કુંભારનો દીકરો આવ્યો. હવે વાક્યો તપાસો તો ક્લાસના બધા જ વિદ્યાર્થીઓ પૈકી આ કુંવરની ઉપર કોઈ અનુસ્વાર કેટલાકે મૂક્યું હશે ને કેટલાકે નહીં મૂક્યું હોય. શોખીન હશે તો મૂક્યો હશે, ને શોખીન નહીં હોય તો નહીં મૂક્યું હોય. મિત્રો એમાં શોખની વાત નથી. અનુસ્વાર મૂકવો કે ન મૂકવો હોય એના માટે 72 નિયમ છે, જેમાંથી આપણે કેટલાક અગત્યના નિયમો જોડણી એપિસોડમાં કયા છે ભાગ 2માં ચોક્કસથી જોવાનો પ્રયત્ન કરજો. પણ અહીંયા વાત એક એવી છે કે કુંવર અને કુંભારમાં ફરક શું છે? તો અહીંયા કુંવર ઉપર અનુસ્વાર આવે કે ના આવે એનો ખ્યાલ આવતો નથી, પણ કુંભારનું વાક્ય ચેક કરું, મતલબ કે કુંભાર લખેલું વાક્ય હું ચેક કરું વિદ્યાર્થીઓનું, તો એમાં દરેક વિદ્યાર્થી ઉપર અનુસ્વાર મૂક્યો જ હશે, કોઈએ કુંભાર નહીં લખ્યું હોય, કારણ કે એમાં ઉચ્ચાર સ્પષ્ટ છે. તો બસ મિત્રો આ જ એનો નિયમ છે કે જેમાં કોમળ ઉચ્ચાર થાય એ લઘુમાં ગણાય અને તીવ્ર ઉચ્ચાર થાય એ ગુરુમાં ગણાય. જોઈએ આપણે અહીંયા લખું છું અનુસ્વાર માટે કોમળ ઉચ્ચાર.
કેવો? દાખલા તરીકે કુંવર તો લઘુ. હવે આપણે અનુસ્વારની જ વાત કરીએ, અનુસ્વારનો જ પરિચય આપીએ છીએ એટલે મેં લઘુની નિશાની દર્શાવી. ઘણું તો ઘણું નથી બોલતા પણ ઘણું કોમળ ઉચ્ચાર છે. હરવું ફરવું તો ફરવું કોમળ ઉચ્ચાર છે, માટે આને આપણે કહીશું લઘુ વર્ણ, જેમાં ઉચ્ચાર કોમળ થતો હોય. પણ ધારો કે તીવ્ર ઉચ્ચાર થાય, અનુસ્વારનો જો તીવ્ર ઉચ્ચાર થતો હોય તો પછી મિત્રો એને ગણવાનું છે આપણે ગુરુવર્ણમાં. દાખલા તરીકે આપણે જોઈએ અંબાજી તો ગુરુ તીવ્ર ઉચ્ચાર થાય છે. ગંગા તો તીવ્ર ઉચ્ચાર થાય છે. પંકજ કોઈ પકજ નહીં લખે, ગંગામાં કોઈ ગગા નહીં લખે, તીવ્ર ઉચ્ચાર થાય છે. બધા ગુરુ થયા. દાખલા તરીકે કુંભાર તો તીવ્ર ઉચ્ચાર થયો વગેરે. તો મિત્રો આપણે અહીંયા 2 નિયમોનો અભ્યાસ કર્યો લઘુ અને ગુરુવર્ણ ઓળખવા માટે. લઘુ વર્ણમાં સ્વરનો નિયમ છે, જેમાં લઘુ સ્વર જોડાયેલો છે લઘુ વર્ણ, અને ગુરુ સ્વર જોડાયેલો છે ગુરુવર્ણ. નિયમ નંબર 2 અનુસ્વાર. અનુસ્વારમાં જો કોમળ ઉચ્ચાર થાય છે કોમળ તો લઘુ, અને જો તીવ્ર ઉચ્ચાર થાય છે તો ગુરુ. રહી વાત ત્રીજી અગત્યની કે સંયુક્તાક્ષર આવે તો શું કરવું? તો મિત્રો સંયુક્તાક્ષર આવે તો સૌથી પહેલા ગભરાવું નહીં, અને શું કરવું? તો એ કરવું જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આવો મિત્રો જોઈએ સંયુક્તાક્ષર. હવે એ જ સિસ્ટમમાં એ જ લાઈનમાં અહીંયા લખવાનું છે મારે સંયુક્તાક્ષર, પણ પ્રોબ્લેમ એ છે કે નીચે જગ્યા નથી ને તમને દેખાતું નથી. માટે પહેલાં હું શું કરું? અહીંયાથી હું આ લખેલા મુદ્દાઓને ડિલેટ કરું છું, પણ તમે ક્રિએટ કરજો. સારું, તો મિત્રો અહીંયા ત્રીજો નિયમ છે લઘુ સ્વર લઘુવર્ણ કે ગુરુવર્ણ ઓળખવા માટેનો જે ત્રીજો નિયમ છે એ છે એ માત્ર ગુરુવર્ણ માટે છે. એમાં લઘુને કોઈ સ્થાન નથી. સંયુક્તાક્ષરો નિયમ એ માત્ર ગુરુ માટે છે મિત્રો. પણ એ ગુરુમાં કોને, એટલે એક વાત ફાઇનલ કે ગુરુ ગણવો, પણ એમાં ગુરુ કોને ગણવો એ અગત્યનું છે સંયુક્તાક્ષર આવે તો. તો સંયુક્તાક્ષર આવે એના માટેનો નિયમ છે મિત્રો. સૌથી પહેલી વાત તો સંયુક્તાક્ષરમાં દાખલા તરીકે લખું છું નિયમ 3જા નંબરે સંયુક્તાક્ષર. હવે આ સંયુક્તાક્ષર જ્યારે આવે છે ત્યારે શું કરવું, આવો એનો અભ્યાસ કરીએ. તો સંયુક્તાક્ષરમાં મિત્રો દાખલા તરીકે ચલો અહીંયા એક શબ્દ લખું છું શુદ્ધ. શુદ્ધ. હવે શુદ્ધ લખ્યું, જોજો અહીંયા અક્ષરો કેટલા છે મિત્રો? 2 છે. 2 અક્ષરો છે, 1 અને 2, જે આપણે વર્ણ સંખ્યાની ગણતરીમાં જોયું. સારું, ચલો એને ઓળખાવી દઈએ. હવે તમને ઓળખતા આવડી ગયું હશે. ચલો ફોર એક્ઝામ્પલ લખું છું અક્ષરો ઓળખવા માટેના કેટલાક શબ્દોને એમાં ચલો થોડાક શબ્દો પહેલાં લખું એટલે તમને થોડોક ઝડપી ખ્યાલ આવશે. ચલો લખું છું અમર. હાલ સંયુક્તાક્ષરને ભૂલી જાઓ. અત્યાર સુધી જે શીખ્યા એના આધારે આપણે લઘુ અને ગુરુવર્ણ કેવી રીતે ઓળખી શકીએ. ચલો અમર કેવો છે? લઘુ લઘુ લઘુ. કેમ? લઘુ સ્વર જોડાયેલા છે. ચલો આકાશ તો ગુરુ ગુરુ લઘુ. કેમ? કે એમાં ગુરુ સ્વર જોડાયેલો છે. સ્વરના નિયમ પ્રમાણે આપણને ખ્યાલ આવી ગયો. સારું, ચલો હું લખું છું પંકજ. તો પંકજમાં શું થયું? તો આ પંગ તીવ્ર ઉચ્ચાર છે માટે ગુરુ, આ લઘુ આ લઘુ. કુંવર તો કુંવરમાં આ લઘુ, કારણ કે કોમળ ઉચ્ચાર છે. આ લઘુ ને આ લઘુ, મતલબ કે સ્વર કે અનુસ્વાર આવે તો કોને લઘુ ગણવો ને કોને ગુરુ ગણવો એ નિયમોના અભ્યાસના આધારે આપણને ફાવટ આવી ગઈ. પરંતુ ધારો કે આવો શબ્દ આવે શુદ્ધ, તો શું કરવું? વેરી સિમ્પલ. ચલો આ શું આ કેવો છે? હસ્વ છે માટે લઘુ થયો. આને તો આપણે ગણતરીમાં લેતા નથી માટે મૂકી દઈએ. ચલો આ કેવો છે? લઘુ છે તો લઘુ લખી નાખ્યો. થઈ ગઈ ઓળખ લઘુ અને ગુરુવર્ણની. પણ નહીં મિત્રો, મેં તમને એવું કહ્યું
કે મમ્મી અને પપ્પા પપ્પુ સાથે, નાના બાળક સાથે ફિલ્મ જોવા જાય છે અને તમે ટિકિટ બારીએથી ટિકિટ આપો છો કેટલી? 2. પણ એનો અર્થ એવો નથી કે મમ્મી અને પપ્પા એ નાના પપ્પુને બહાર મૂકી અને ફિલ્મ જોવા જાય. જો એવું થયું તો પછી એ પપ્પુ મમ્મી અને પપ્પા બંનેને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે. એટલે ચેતન રહેજો. આપણે આ પપ્પુની ગણતરી નથી કરતા અને ટિકિટ નથી આપતા, પણ એનું અસ્તિત્વ તો છે મિત્રો. અહીંયા સંયુક્તાક્ષરમાં આને ગણતરીમાં ના લીધો, પણ એનો ઉચ્ચાર તો છે, એનું અસ્તિત્વ તો છે. તો એને ક્યાંક સ્થાન તો આપવું પડે, એનો ક્યાંક તો પરિચય કરાવવો પડે. રેશનિંગમાં ન સહી, આધાર કાર્ડમાં ન સહી, એનું દરેક જગ્યાએનું ક્યાંક તો નામ નિશાન બોલવું જોઈએ. નહીં તો પછી પ્રોબ્લેમ કે જિંદગી પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ. ન વિઝાને નીકળે, ન કંકોત્રીમાં નામ આવે, ન ક્યાંય નામ આવે. એટલે એને નામ તો આપવાનું છે, એને સ્થાન બી આપવાનું છે. પણ અહીંયા થશે શું? તો મિત્રો, મમ્મી અને પપ્પા બાળકને લઈને જ્યારે ફિલ્મ જોવા જાય છે ત્યારે એવું થોડું ફરજિયાત છે કે મમ્મીએ જ બાળકને તેડી રાખવું. મમ્મીને જ્યારે થાક લાગે ને ત્યારે એ બાળકને પપ્પાને તેડવા આપી શકાય, અને પપ્પા એને તેડવું પડે જ. તો ભાર કોની પર આવે? પપ્પા ઉપર. મમ્મી પછી હળવી ફૂલ થઈ ગઈ. એવી જ રીતે મિત્રો, અહીંયા જ્યારે આપણે એની ઓળખાણ કરાવી છે લઘુ ગુરુવર્ણમાં, ત્યારે આ સંયુક્તાક્ષર છે. એટલે આ મમ્મી એ તેડેલું બાળક છે અને પપ્પા કેવા છે? લઘુ છે. પરંતુ સંયુક્તાક્ષરનું ઉચ્ચારણ કરતી વખતે, એની ઓળખાણ કરાવતી વખતે એ સંયુક્તાક્ષરની પૂર્વેનો અક્ષર કેવો થશે? ગુરુ થશે. લઘુ હોય તો પણ ગુરુ થશે. કારણ કે બાળકનું વજન કોની પર આવી ગયું? પપ્પા ઉપર. પપ્પા હવે વજનદાર બની ગયા અને મમ્મી હળવી ફૂલ થઈ ગઈ. એટલે આની ગણતરી ભલે ના કરીએ, પણ એના અસ્તિત્વ હોવાના તેનો પરિચય આપવાનો છે. તો આ પરિચય માટે સંયુક્તાક્ષરની પૂર્વેનો અક્ષર એ લઘુ હોય તો પણ ગુરુ ગણવો. હવે આની ગણતરી આમાં ગઈ. હવે આ કેવો છે? અને એ જેવો હોય એ સ્થિતિમાં રાખવો. લઘુ હોય તો લઘુ અને ગુરુ હોય તો ગુરુ. તો નિયમ નંબર 1 ને બરાબર, પોઈન્ટ નંબર 1 ને બરાબર ધ્યાનથી નોંધજો મિત્રો. સંયુક્તાક્ષરની પૂર્વેનો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ ગણવો, અને મૂળ અક્ષર જે હોય એ સ્થિતિમાં લઘુ હોય તો લઘુ અને ગુરુ હોય તો ગુરુ. દાખલા તરીકે બીજો શબ્દ લખું છું, પપ્પા. તો સંયુક્તાક્ષરની પૂર્વેનો અક્ષર લઘુ છે, પણ છતાં સંયુક્તના લીધે કેવો થઈ જશે? ગુરુ. અને હવે મૂળ અક્ષર લઘુ હોય તો લઘુ અને ગુરુ હોય તો ગુરુ. અહીંયા બંને ગુરુ થયા. કેમ? કારણ કે અહીંયા આ તો ઓલરેડી ગુરુ છે જ, સ્વરના નિયમ પ્રમાણે. સમજી ગયા હશો મિત્રો આપ. હવે એક એક નિયમને એડ કરતા જઈએ છે, ડિલેટ કરવાના નથી. જોઈએ, પપ્પા. તો સંયુક્તાક્ષરની પૂર્વેનો અક્ષર ગુરુ થયો. આ તો ઓલરેડી ગુરુ છે જ. વાત થઈ આપણે આ એક પોઈન્ટની. 3 પોઈન્ટ મેં તમને કહેતા સંયુક્તાક્ષર માટે. તો સંયુક્તાક્ષર માટેનો પહેલો પોઈન્ટ મિત્રો, સ્ક્રીન પર એની વ્યાખ્યા લખાય છે, તમે જોઈ લેજો. સંયુક્તાક્ષરની પૂર્વેનો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ ગણવો અને મૂળ અક્ષર જે તે સ્થિતિમાં જ રાખવો. પણ ધારો કે આવું હોય કે સાહેબ આવું લખ્યું હોય તો વાસ્તુ, તો શું કરવું? હા, સંયુક્તાક્ષરની પૂર્વેનો અક્ષર લઘુ હોય તો ગુરુ કરવો. મમ્મી અને પપ્પા પપ્પુને તેડીને જાય છે, એટલે મમ્મીએ પપ્પુને તેડેલું છે, તો પપ્પાની અને પપ્પા ખાલી હતા તો પપ્પુને આપી. પણ ઓલરેડી પપ્પાની જોડે એક બેગ છે જ, એટલું તો વજન છે જ. વળી પાછું પપ્પુનું વજન આવ્યું, બાળકનું વજન આવ્યું. એટલે હવે પપ્પા ડબલ વજનદાર થઈ ગયા અને મમ્મી હળવી ફૂલ થઈ ગઈ. એટલે મિત્રો, અહીંયા સંયુક્તાક્ષરની પૂર્વેનો અક્ષર લઘુ હોય તો આપણે ગુરુ કરીએ છીએ, પણ ઓલરેડી ગુરુ જ હોય તો પછી ડબલ ગુરુ કરવાનો નથી. એ ગુરુ હોય તો ગુરુ જ રહેશે. એની ગણતરી આપણે અગાઉમાં લઈ લીધી. અને મૂળ અક્ષર જે હોય સ્થિતિમાં, લઘુ હોય તો લઘુ, ગુરુ હોય તો ગુરુ. આ કેવો છે? લઘુ. આ સ આમાં જતો રહ્યો અને ઓલરેડીમાં વજન હતું જ. દાખલા તરીકે ચલો, આસ્થા. આસ્થા સંયુક્તાક્ષરની પૂર્વેનો અક્ષર ઓલરેડી ગુરુ છે જ, એટલે ગુરુનો ગુરુ રહેશે. અને હવે આની ગણતરી આમાં થઈ. હવે આ કેવો છે? મૂળ અક્ષર લઘુ હોય તો લઘુ ને ગુરુ હોય તો ગુરુ. આ કેવો છે? ગુરુ, તો ગુરુ રહ્યો. તો મિત્રો, પોઈન્ટ નંબર આપણો બીજો થયો. શું થયો?
સંયુક્તાક્ષરની પૂર્વેનો અક્ષર ગુરુ હોય તો ગુરુ જ રહેશે અને મૂળાક્ષર જે તે સ્થિતિમાં જ રહેશે. લઘુ હોય તો લઘુ, ગુરુ હોય તો ગુરુ. પોઈન્ટ નંબર 2. પણ ધારો કે ચલો આવું હોય તો કે સાહેબ શ્વાસ, આવું હોય તો જબરો સવાલ લાયા. ઘણી વખતે વિદ્યાર્થી મિત્રોમાં એવું થઈ જાય કે ઘણા છોકરાઓને એક્ઝામ્પલ આપો. એકવાર મેં ક્લાસમાં એક્ઝામ્પલ આપી કે મિત્રો સાચી ભાઈબંધી કોને કહેવાય, સાચી ભાઈબંધી કોને કહેવાય? કે સાહેબ કૃષ્ણ અને સુદામાની. મેં કીધું નવું એક્ઝામ્પલ આપવું હોય તો કે સાહેબ કોને કહેવાય? મેં કીધું સાચી મિત્રતા ઢેફા અને પાંદડાની કહેવાય. માટીનું ઢેફું અને પાંદડું. કે સાહેબ કેવી રીતે? કે જો ભાઈ વરસાદ આવે તો ઢેફા ઉપર પાંદડું બેસી જાય એટલે ઓગળે નહીં, અને વાવાઝોડું આવે તો પાંદડા ઉપર ઢેફું બેસી જાય એટલે ઉડે નહીં. આને ભાઈબંધી કહેવાય. એક છોકરો કે સાહેબ બંને જોડે આવે તો? મેં કીધું હોત તારી. તો આવું ઘણી વખત વિદ્યાર્થી મિત્રો જ્યારે સવાલ મૂકી દે ત્યારે આપણે ક્યારેક મૂંઝવણમાં મુકાઈ જઈએ, ન મુકાય. એટલા માટે આવો અભ્યાસ કરી લઈએ મિત્રો કે જો શ્વાસથી અહીંથી જ શરૂઆત થાય કે સાહેબ તમે કહ્યું કે સંયુક્તાક્ષરની પૂર્વેનો અક્ષર ગુરુ કરવો. હવે આ તો સંયુક્તાક્ષર છે ને આગળ કોઈ અક્ષર જ નથી, તો અમારે શું કરવું? તો સૌથી પહેલાં ગભરાવું નહીં, અને નિયમ મુજબ ટપાલી મિત્રો આવે ને, ટપાલી જ્યારે ટપાલી આવે ઘરે ટપાલ આપવા. હવે જો ઘર ખુલ્લું હોય તો હાથો હાથ આપી જાય. ધારો કે ખુલ્લું ન હોય તો શું કરે? તો એ ટપાલને બારણા નીચેથી સરકાઈને અંદર મૂકી દે. એનું કામ શું છે? એ ટપાલને પહોંચાડવાનું. પછી એ ટપાલમાં શું લખ્યું છે? સારા સમાચાર હોય તો પેડા ખવાય ના ઊભો રહે, અને માઠા સમાચાર હોય તો રોવાય ના ઊભો રહે. ટપાલનું કામ માત્ર ટપાલ પહોંચાડવાનું છે. એમ આપણે નિયમ પ્રમાણે શું કરવાનું છે? આ સંયુક્તાક્ષરનું વજનનું પોટલું આગળ મૂકી દેવાનું. હવે જો અક્ષર હોય તો ઠીક છે, લઘુ હોય તો ગુરુ કરવાનું, ગુરુ હોય તો ગુરુ જ રહેશે, અને અક્ષર ના જ હોય તો એનું વજન ત્યાં મૂકી દેવાનું. પછી મૂળ અક્ષર હોય ત્યાંથી શરૂ કરવાનો. તો જોઈએ સંયુક્તાક્ષરની પૂર્ણ અક્ષર કોઈ અક્ષર નથી, તો આની ગણતરી આગળ જતી રહી. હવે આ વા શું છે? ગુરુ છે, તો એ ગુરુ રહ્યો. અને આ શું છે? લઘુ, લઘુ રહ્યો. આ સ આગળ જતો રહ્યો. વેરી સિમ્પલ મિત્રો. પણ ધારો કે દાખલા તરીકે આવું હોય તો સ્વચ્છ ભારત અભિયાનમાં સ્વચ્છ શબ્દ આવે તો બસ એ જ રીતે ચલો આ સંયુક્તાક્ષરની પૂર્વેનો અક્ષર ગુરુ થઈ જાય, પણ એ છે નહીં તો સ આગળ જતો રહ્યો એટલે આ કેવો થયો? લઘુ. પણ એક નજર પાછળ કરીએ, અહીંયા સંયુક્તાક્ષર છે તો સંયુક્તાક્ષરની પૂર્વેનો અક્ષર કેવો થઈ જશે? ગુરુ થઈ જશે. અને આ મૂળ અક્ષર કેવો છે? લઘુ હોય તો લઘુ ને ગુરુ હોય તો ગુરુ. તો જોઈ શકો છો કે સાહેબ અહીંયા સ્વચ્છ બે સંયુક્તાક્ષર છે તો એકને ગુરુ કર્યો ને એકને લઘુ કેમ કર્યો સાહેબ? બસ મિત્રો આ જ એની વિશેષતા છે કે આ ગુરુ કેમ થયો? આ સંયુક્તાક્ષરના લીધે આ ગુરુ થયું, કારણ કે આનું તો વજન આગળ જતું રહ્યું. હવે આ જે વ છે એ લઘુ છે, પણ આ સંયુક્તાક્ષરને લીધે આ ગુરુ થયો. અને હવે આ જે છે એ છ લઘુ છે તો એ લઘુ જ રાખ્યો. તો મિત્રો આ પ્રમાણે સ્ટેપ નંબર 2 ની વાત કરીએ આપણે. અને હવે સ્ટેપ નંબર 3 ની વાત કરીએ. એટલે ફરી યાદ કરાવી દઉં કે આ નિયમમાં બીજી તાજું કરી દો કે સંયુક્તાક્ષરની પૂર્વેનો અક્ષર જો ગુરુ હોય તો ગુરુ જ રહેશે, અને મૂળ અક્ષર લઘુ હોય તો લઘુ, ગુરુ હોય તો ગુરુ. સારું મિત્રો, ત્યાર પછી વાત કરું 3જા નંબરના સ્ટેપની. જો કેટલાક શબ્દો લખું છું. સમક્ષ, યજ્ઞ, પવિત્ર, દરિદ્ર શબ્દો લખ્યા મેં. સારું, જોઈએ આપણે કે આ કેવા છે? લઘુ, લઘુ, લઘુ. આ કેવો છે? લઘુ, લઘુ. આ કેવો છે? લઘુ, લઘુ અને લઘુ. આ કેવો છે? લઘુ. આ પણ લઘુ થયો, રી હસવાઈ છે. આ લઘુ થયો. લખી નાખ્યું આપણે, પરિચય આપી દીધો. પણ મિત્રો પ્રોબ્લેમ થાય. ન થાય એટલા માટે શું કરવું? ચલો હું થોડી લખવાની પદ્ધતિ બદલું છું. આ સમક્ષને હું આમ લખું, સમક્ષ લખી શકાય. યાદ કરી લો વર્ણ પરિચય. મેં વર્ણમાં પરિચય આપ્યો હતો કે સંયુક્તાક્ષરો. અક્ષર શેનાથી બન્યો છે? ક અને શનું જોડાણ છે તો સંયુક્તાક્ષર થઈ ગયો. તો સંયુક્તાક્ષર થઈ ગયો તો એની પૂર્વેનો અક્ષર કેવો થાય? ગુરુ, નિયમ પ્રમાણે. તો અહીંયા શું થશે? ગુરુ થશે. સમક્ષ આ લઘુ રહ્યો, અક્ષર લઘુ, પણ આ સંયુક્તાક્ષર રીતે આ ઓલરેડી ગુરુ થઈ ગયો. ચલો યજ્ઞમાં યજ્ઞ આમ લખતા ને આપણે, યજ્ઞ, યજ્ઞ. તો યજ્ઞની અંદર જમે તમને કહ્યું યજ્ઞ, તો યજ્ઞમાં આ સંયુક્તાક્ષર છે એની આગળનો પૂર્વ ગુરુ થયો, આ લઘુ રહ્યો.
જ અને જનું જોડાણ છે, તો આ ગુરુ આ લઘુ થયું. કેમ? સંયુક્તાક્ષરને લીધે. તો આ સંયુક્તાક્ષર હોવાથી ગુરુ થશે. આ સંયુક્તાક્ષર છે, આ સંયુક્તાક્ષર છે. ચલો પવિત્ર નામ લખી શકાય. પવિત્ર તો અને રનું જોડાણ છે, તો આ સંયુક્ત થયું, માટે આગળનો અક્ષર કેવો થયો? ગુરુ. તો આ ગુરુ થયો. આ સંયુક્તાક્ષરને લીધે આ ગુરુ થયો. ચલો દરિદ્ર. દરિદ્ર, દ અને રનું જોડાણ છે, આ સંયુક્તાક્ષરો છે, તો સંયુક્તાક્ષર થયો, માટે આ પણ કેવો થશે? ગુરુ. તો અહીંયા ગુરુ થયો. તો મિત્રો આ પોઈન્ટ નંબર 3 ને બરાબર ધ્યાનમાં લેજો કે દેખીતી રીતે લાગતા ક્ષ, જ્ઞ, ત્ર, દ્ર અને બીજા અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ એવા સંયુક્તાક્ષરો લાગતા હોય એકાક્ષરી પણ હોય સંયુક્તાક્ષરો. એટલે ખાસ ધ્યાન આપવું કે આવા પ્રકારના સંયુક્તાક્ષરની પૂર્વેનો અક્ષર પણ આ નિયમની જેમ ગુરુ બને અને મૂળ અક્ષર જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં જ રહેશે. તો આ થઈ વાત મિત્રો આપણે સંયુક્તાક્ષરનો નિયમ ક્યાં અને કેવી રીતે લગાવી શકાય. અને આ સંયુક્તાક્ષરના નિયમો જો આપણા કમ્પ્લીટ થઈ ગયા તો સમજી લો કે આપણે અક્ષરોની ઓળખ કરતા ફાવી ગયા. આ વાત કરી મિત્રો આપણે લઘુ અને ગુરુ વર્ણની ઓળખ સ્વરના નિયમથી, અનુસ્વારના નિયમથી અને સંયુક્તાક્ષરથી. પરંતુ આ જે વાત થઈ એના પછી માહિતી આપણે આ પ્રસ્તાવના કરી છંદની, પરંતુ ત્યાર પછી આપણે 3 કોષ્ટક જોવાના છે. આ 3 કોષ્ટકમાં એક કોષ્ટક નંબર 1 જેનું નામ છે ગણ રચના, કોષ્ટક નંબર 2 જેનું નામ છે અક્ષરમેળ છંદો. અક્ષરમેળ છંદો કે કયા કયા ને કેટલા છે, એને ઓળખવા માટે એનું ગણબંધારણ શું છે, એની યતિ કેટલા અક્ષરે આવે છે, આ બધા સવાલો એક્ઝામમાં પણ આવે છે. એટલે એને ફોર્મેટ વાઇઝ મતલબ કે એને ફરમા વાઇઝ કેવી રીતે રજૂ કરી શકાય એ કોષ્ટક નંબર 2માં જોવાનું છે. કોષ્ટક નંબર 3માં માત્રામેળ છંદો, એમાં કયા છંદની કેટલી માત્રા છે, કયા છંદે યતિ આવે, આ બધી જ બાબતોનો અભ્યાસ આપણે માત્રામેળ છંદના 3જા નંબરના કોષ્ટકમાં કરવાનો છે. એટલે કે જો આપણને આ 3 કોષ્ટકોનો અભ્યાસ ફાવી જાય, કોષ્ટક નંબર 1 ગણરચના, કોષ્ટક નંબર 2 અક્ષરમેળ છંદો કયા ને કેટલા ને કેવા છે, એ પ્રમાણે કોષ્ટક નંબર 3 માત્રામેળ છંદો કયા કેવા ને કેટલા છે, આની જો આપણને માહિતી મળી જાય, એની ઇન્ફોર્મેશન મળી જાય, તો પછી એના આધારે છંદ કેવી રીતે ઓળખાય એ સમજીને શીખી શકાય. તો આપ આતુર હશો કે સાહેબ અમને છંદ ઓળખવા માટે આ 3 કોષ્ટકો જલ્દીથી એનો અભ્યાસ કરાવો. અમે ખૂબ આતુર છીએ આ વાત માટે. તો મિત્રો આ 3 કોષ્ટકો, કોષ્ટક નંબર 1, કોષ્ટક નંબર 2 અને કોષ્ટક નંબર 3, એમાં શું ઇન્ફોર્મેશન છે, શું માહિતી છે કે જેના આધારે આપણે છંદ ઓળખાવી શકીએ, આ બધી જ બાબતો શું છે એનો અભ્યાસ કરવા માટે જોતા રહો મારી સાથે ગુજરાતી વ્યાકરણ એ નેક્સ્ટ એપિસોડ. મળીએ આવતા અંકે. ત્યાં સુધી બધા જ મિત્રોને ફરી એકવાર પ્રણામ. અને હા, જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ ચોક્કસથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લો. જો ગમે તો લાઈક અને રાષ્ટ્રના નિર્માણ માટે એને ચોક્કસથી શેર કરવાનો પ્રયત્ન કરીએ. આપણા પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહો. અને જો આ પ્રસ્તુત વિડીયોની PDF મેળવવા ઈચ્છતા હો તો આપેલ WhatsApp નંબરનો ઉપયોગ કરી શકો છો, અનુકૂળતા મુજબ કોલ કરી શકો છો. અને એકબીજા સાથે જ્યારે હરતા મળતા રહીએ ત્યારે પ્રણામ કરતા રહીએ. આનંદમય, મંગળમય અને ખુશમય રહીએ એવી પ્રાર્થના સાથે ફરી એકવાર પ્રણામ.